પૂર્વ પ્રમુખ શ્રી રૂપિનભાઈ પચ્ચીકર, જેમણે પહેલે વર્ષે ગીતા પર અને બીજે વર્ષે નીતિઓ પર ખાસ શ્રેણી આપી હતી અને આ વર્ષે પંચામૃત પર. પંચામૃત એટલે 5 વસ્તુઓનું બનેલું, આપને તો ખબર જ છે, દૂધ, દહીં, ઘી, સાકર અને મધ, એનું પંચામૃત. અને એમાં અમે 2 પ્રોગ્રામ પૂરા કર્યા અને હવે 3જો પ્રોગ્રામ શરૂ કરે છે. તો હું પચ્ચીકર સાહેબને વિનંતી કરીશ કે આપ પ્રોગ્રામ વિશે, વક્તા વિશે પરિચય આપો. પચ્ચીકર સાહેબ. થેન્ક યુ ભવનાનજી. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માન્ય શ્રી વિજયભાઈ મેવાડા, આજના આ પંચામૃતના 3જા દિવસના આપણા માનનીય મહેમાન આદરણીય ઓનરેબલ જસ્ટિસ આર.ટી. ઢોલરિયા સાહેબ, ચેમ્બરના મંત્રી નીરવભાઈ માંડેવાળા, પમનાનીજી, અમારા ગ્રુપ ચેરમેન ધુમરજી અને ગિરધર ગોપાલ મુંદ્રાજી. આ સભામાં આપણે માટે આનંદની વાત એ છે કે સાહેબના સુપુત્ર ભૌમિકભાઈ, જે હાઈકોર્ટના પોતે પ્રેક્ટિસ કરે છે, એવો પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે. એનો આપણને આનંદ છે. અને આપ સૌ સજ્જનો અને સંદારીઓ, મને આનંદની વાત તો છે કે જ્યારે કોઈ નવી વાત લઈને આવો ને તમે, ત્યારે તમને એક જ ભય સતાવતો હોય કે આ નવી વાત લોકો સ્વીકારશે કે કેમ. પરંતુ છેલ્લા 2 દિવસથી અમે જોયું કે આ પંચામૃતના કાર્યક્રમમાં પહેલે દિવસે સત્યનો પ્રકાશ થયો, બીજે દિવસે સેવાનો પ્રકાશ થયો, દીપ પ્રાગટ્ય થયો, અને આજે ન્યાયનો પ્રકાશ થવાનો છે. અને ન્યાયના પ્રકાશ માટે આપણે એવી વ્યક્તિને બોલાવ્યા છે જે હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને સુરતના જાણીએ, સુરતમાં પણ એવો પ્રેક્ટિસ કરી ચૂક્યા. એમની વાત તો હું પાછળથી કરીશ, પરંતુ વાત અહીં ન્યાયની છે. એટલે ન્યાય વિશે થોડી વાતો કરું તો આમ સામાન્ય રીતે આપણે ન્યાયની વાત આવે ને એટલે કોર્ટ કચેરી સાથે એ વાતને જોડી દઈએ. આપણને એમ થાય કે ન્યાય એટલે શું, તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ અને લોયર ને કાળા જબ્બાવાળા આવીને ઉભા રહે ને આમને સામને વાત કરે, એ બધું મગજમાં આવે. પણ ત્યાં જ્યારે વિષય નક્કી કર્યો ને ત્યારે જરા વિશાળ અર્થમાં એને નક્કી કર્યો છે. એટલે આ વિશાળ અર્થ એ રીતનો છે કે ન્યાય એટલે કોર્ટનો ન્યાય તો ખરો છે, પરંતુ સામાજિક ન્યાય પણ આપણે વિચારવો પડશે. કારણ કે ઘણી વાર આપણે જોયું છે કે આપણે ત્યાં લોકો કંઈ ન કરે ને તે ન્યાયાધીશ બની જાય. પડોશી દારૂ પીતો ને, હા એ તો દારૂ પીએ છે યાર, ન્યાયાધીશ પોતે બની જાય. પોતે દારૂ પીતો રાખે પણ એ ન્યાયાધીશ બની જાય. ગાંધીજીએ જ્યારથી કહ્યું કે તમારા જેવો તમારા પડોશીને પ્રેમ કરો, આપણે આપણા પડોશીને જોયા કરીએ છીએ. એની ત્યાં શું શાક બને છે, એની દીકરી CA કરે છે કે CS કરે છે, એનો દીકરો મેડિસિનમાં ગયો કે લોયર બનવાનો છે, બસ આપણે પડોશીને જોયા કરીએ. આપણે ન્યાયાધીશ બનવાનો શોખ છે દરેક સમાજમાં, દરેક વ્યક્તિને. આપણે એમ છે કે ભાઈ પેલો ખોટું કરે છે, પણ એ જ્યારે ખોટું કરે છે એમ આંગળી ચીજે ત્યારે બાકીની આંગળી એના પર પોતાના પર જાય છે તે ભૂલી જાય છે. આપણે ત્યાં દૂરબીન લઈને બધા બેઠા છે, એવું દૂરબીન કે આપણે દૂરબીન લઈને બેઠા ને મંગળ પર જોઈએ છે કે મંગળ પર પાણી છે કે નહીં. અરે ભાઈ, એ દૂરબીન કદી પોતાના પર તો મૂકો. તમારામાં પાણી છે કે નહીં? તમારે ન્યાય તમે આપો છો કે નહીં? તમે તમારા ઓફિસમાં તમારા બોસ તરીકે વર્તન કરતા હોય ત્યારે તમારા જે એમ્પ્લોય છે તેની સાથે ન્યાયપૂર્વક વર્તન કરો છો? એ ક્વેશ્ચન પહેલો છે. તમે એની સાથે ભેદભાવવાળું વર્તન તો નથી કરતા ને? એમાં નેપોટિઝમ તો નથી આવતું, સગાવાદ તો નથી આવતો ને? જે હોશિયાર છે તેને યોગ્ય રીતે પ્રમોશન મળે છે કેમ, એ પણ એક ન્યાય છે. પણ આપણે ત્યાં ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ મારો વાલા ધોલાઈ નથી આવે, મારો માણસ એ સારો માણસ, આમ તો જનરલી પોલિટિક્સમાં એમ કહેવાય. એટલે એ મારો માણસ એ સારો માણસની નીતિ આવે ત્યાં ન્યાય નહીં આવે. અને એટલા માટે મને એમ લાગે છે કે ન્યાય જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ન્યાયને આપણે સામાજિક સ્તરે બોલાવવું પડશે. અહીં જ્યારે જોડિયાર સાહેબ પોતે ઉપસ્થિત છે ત્યારે મારે એક વાત ખાસ કહેવી છે કે આ દેશને ચલાવવા માટે 2 જબરદસ્ત સંસ્થાઓ છે. એક તો સરકાર
અને બીજું ન્યાયાલય. આ સરકાર અને ન્યાયાલય એમ નક્કી કરે છે કે આ દેશે કઈ દિશામાં ચાલવું, એને કયો માર્ગ લેવો. એનું માર્ગદર્શન કોઈક આપતું હોય તો એ સરકાર આપે છે અને એક ન્યાયાધીશ આપે છે. જેસીસની ક્રીડ છે, ગવર્મેન્ટ શુડ બી ઓફ લોસ રાધર દેન ઓફ મેન. શાસન કાયદાનું હોવું જોઈએ, વ્યક્તિનું નહીં. આપણે ત્યાં બેઠેલા વ્યક્તિઓ સરકારમાં હોય કે ન્યાયાધીશ તરીકે બેઠેલા હોય, તે કઈ રીતે ન્યાય આપે છે એના પર સમાજનો આધાર રહ્યો છે. સમાજમાં એને ન્યાય મળતો હોય તો એ સમાજ ન્યાયાધીશોને અને સરકારને માથા પર લઈને ચાલે છે. પરંતુ જો ન મળતો હોય તો સ્વાભાવિક રીતે એને પણ ખુન્નસ થાય કે આ તો ત્યાંના ત્યાં જઈ ગયા. અમે આપણે ત્યાં ન્યાયાધીશ બેઠા હોય ને તે આપણે જોયું જ છે કે આપણે ન્યાયાધીશની બાજુમાં એક તરાજુ હોય અને એક ન્યાયની દેવી હોય જેને આંખ પર એક કાળી પટ્ટી હોય. સિમ્બોલ એમ કહે છે કે ન્યાયાધીશે હર હંમેશ કોઈને પણ સામે જોઈને ન્યાય નહીં આપવાનો. એટલે સામે જોઈને એટલે એને સાંભળીને આપવાનો, પરંતુ એના આર્ગ્યુમેન્ટ જે કંઈ આરોપી છે કે એના બચાવ પક્ષના છે એને તાજવામાં તોલીને આપવાનું. અને આંખની પટ્ટી એટલા માટે મૂકવામાં આવી છે કદાચ કે એને સગાવાત તરફ આગળ નથી જવાનું, એને ભાલા જવાની નીતિ નથી આપવાની, એને ન્યાયપૂર્વક કામ કરવાનું છે. અને ત્યારે એ ન્યાયાધીશ યોગ્ય રીતે ન્યાય આપી શકે. અને એટલા માટે મને એમ લાગે છે કે આ ન્યાયનું કાર્ય એ બહુ અઘરું કાર્ય છે. એ ન્યાય ઝડપથી મળવો જોઈએ, એ પણ આજના સમાજની માંગ છે. આપ જાણો છો કે કેટલીક વાર એવું બનતું હોય છે કે આરોપી 25 વર્ષે એના પર આરોપ મુકાય અને ત્યારે રિલીઝ થાય અને ન્યાય મળી જાય અને કહે કે ભાઈ તું તો નિર્દોષ છે, ત્યારે એની ઉંમર 50 વર્ષની હોય. તો આ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એટલે મારું એ કહેવું છે કે આ અનેક વાતો છે અને આ અનેક વાતો કોણ કહી શકે? ઢોલરિયા સાહેબ. ઢોલરિયા સાહેબ અહીં વર્ષોથી સુરત સાથે સંકળાયેલા, ડિસ્ટ્રિક્ટ સેશન જજ અને હાઈકોર્ટમાં પણ જજ રહી ચૂકેલા છે. ત્યારે આપણે એમનો ટૂંકમાં પરિચય, આમ તો એમનો પરિચય બહુ લાંબો છે પણ હું પ્રયત્ન કરીશ કારણ કે આપણે વધારે ઢોલરિયા સાહેબને સાંભળવાના છે, એટલે હું એમનો પરિચય ટૂંકમાં જ આપીશ. Honorable Justice R.P. Dolaria, born on 1/6/1959 at village Piparia, had school education from village Piparia and Rabarika, become LLM from Sardar Patel University, Vallabh Vidyanagar, stood second in LLB Special and was recipient of gold medal from the Sardar Patel University, Vallabh Vidyanagar. Awarded the National Merit Scholarship by Ministry of Education, Union of India, while pursuing studies for LLM. His article, namely Advocacy a Noble Profession and Public Interest Litigation, were published in All India Reporter and Gujarat Law Reporter. He served as a part-time lecturer in Siddharth Law College, Amreli, and K.K. Parekh Commerce College, Amreli, from academic year 91-92 till the date of his appointment as a district judge. Started practice in district judge Amreli from August 1984 and had joined the chamber of Mr. J.G. Kanpar, senior advocate, and has practiced in Amreli for about 12 years. 12 years ની વાત કરું ત્યારે આપણે કહેવાનું મન થાય કે હાર્દિકભાઈ 12 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. હમણાં જ મને એમણે કહ્યું. નેચર ઓફ પ્રેક્ટિસ સિવિલ nature of this practice civil, criminal, revenue, labor and service matter. Field of specialization civil and revenue matters. He worked as assistant director judge, assistant district judge, Rajkot from 10/4/97 to 4/2/98. He worked as a joint district judge from 5/2/98 to 9/1/2000 at Rajkot and Surat. He worked as a principal
district judge from 10/1/2000 to 15/3/2010 at Ahmedabad, Navsari, Rajkot, Jamnagar and Surat. During his tenure as a district judge, he has decided nearly 25,000 civil and criminal cases, including sensational high-profile cases and also matter under TADA Act. He worked as a registrar administration from 16/3/2010 to 26/11/12 and as a Registrar General High Court of Gujarat from 26/11/2012 till he elevated as the Additional Judge High Court of Gujarat. He has been elevated as a Judge of High Court in 2013 and he retired in 2021. Thereafter, he has been appointed as the Chairman, Other Backward Class Commission, Government of Gujarat in February 2023 and has been functioning on the said post since then. He has also been empaneled as an arbitrator by High Court of Gujarat in arbitration central, domestic and international. With this verse, ladies and gentlemen, allow me to present before you a former High Court judge and the learned speaker of this evening, Honorable Justice Sri R.B. Dolaria sir. Please give me a very big hand. Thank you sir. Thanks for coming. રૂપિનભાઈએ ખૂબ સરસ ખૂબ ઊંડાણપૂર્વક સાહેબની ઓળખાણ આપી છે. સાહેબ, મને કહેતા આનંદ થાય છે કે ઘણા બધા વકીલો પણ આપને અહીંયા સાંભળવા માટે આવ્યા છે. So now floor is yours. You have to say something about justice. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કે મારા માટે હું એમ કહી શકું કે મારે સુરત પોસ્ટિંગની બહુ ઈચ્છા નહોતી ક્યારે, કારણ કે મારા રિલેટિવ અહીંયા રહેતા હતા એટલે હાઈકોર્ટમાં મેં નોંધ કરેલી કે આ રિલેટિવ તો નોર્મલી ત્યાં પોસ્ટિંગ ન આપે, તો મને ઇન્સિડેન્ટલી 3 વખત પોસ્ટિંગ અને 3 વખત સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ન્યાયતંત્ર માટે અથવા તો લોકોને આ ન્યાય મળે એના માટે શું પ્રક્રિયા કરવી જોઈએ એવા જુદા જુદા પરિકલ્પોમાં સહભાગી થયેલ છે અને 1998 થી સતત હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલ છું. રૂપિનભાઈ સાથે તો ત્યારનો પરિચય છે. તમારા નવા ખૂબ જ રૂપાળા ચેરમેન શ્રી ત્યારે કદાચ પિક્ચરમાં નહોતા, નીરવભાઈના પપ્પા, એમને મીડિયેશન સેન્ટરનું શુભારંભ કરેલો. અત્યારે ચાલે છે કે નહીં મને ખ્યાલ નથી એમનો, પણ પરમેનન્ટ કોન્સિલેશન સેન્ટર તો હું જોઈને આવ્યો છું. એમ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો, આજે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ આમંત્રિતો, જે કોઈ પણ ઉપસ્થિતો છે, વકીલો, હોદ્દેદારો, તમામને હું આવકારું છું. ખૂબ જ મને આનંદ થયો. મારા ઘેરે જ હું આવ્યો હોય એવું હું મારી જાતને ધન્યતા અનુભવું છું. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની એક ખાસ વિશેષતા મેં એ નોંધી છે કે લોકોને સામાન્ય રીતે વેપારી હોય ને નફો કમાવા કરે, પૈસા કેમ મળે એના માટે, પણ સમાજને ઉપયોગી થાય એવા કૃત્યો કરવા માટે હંમેશા આગળ પડતું સ્થાન લીધું છે. અને મીડિયેશન એ વેસ્ટર્ન કન્ટ્રીઝનો ખ્યાલ છે. જેમ આપણે અદાલતની વાત કરીએ, અદાલત એક મીડિયમ છે, એમાં જો કે આપણા દેશના તંત્રની મોનોપોલી છે, જે કોન્સ્ટિટ્યુટ કરે એ જ રીતે થઈ શકે. આર્બિટ્રેશન છે, લોક અદાલત છે, મીડિયેશનથી પણ એક સમાધાન થઈ શકે અને મીડિયેશનથી જે સમાધાન થાય એ કોર્ટમાં રેકોર્ડ કરીને પરમેનન્ટ જજમેન્ટ આવી શકે. એના માટેનું સેન્ટર પણ અહીંયા 2008માં ખોલવામાં આવેલું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજની તારીખમાં
કોઈ ચેમ્બર ઓફ કોમર્સને જો મીડિયેશન સેન્ટર આખા દેશમાં મળ્યું હોય તો માત્ર એક સુરત સજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. એ પણ અમે 2 હાઈકોર્ટના ચીફ જસ્ટિસને બોલાવીને ઉદ્ઘાટન કરેલું ત્યારે. એટલે આ સજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ખૂબ જ ભૂતકાળ સારો છે અને મને લાગે ભવિષ્ય, હું ઘણા વર્ષથી સંપર્કમાં નથી, છેલ્લા 10 વર્ષથી, પણ આ મને આમંત્રણ મળ્યું, મેં તરત જ સ્વીકારી લીધું. નીરવભાઈનો ફોન આવતા તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો. હવે જે મને વિષય આપવામાં આવેલો છે એ ખૂબ જ ગહન છે. દિવસો સુધી આમાં આપણે જો વાતો કરતા રહીએ ને દિવસો સુધી તો પણ ટૂંકું પડે એટલું છે. જીવનના આદર્શ તો દરેક માણસ પોતપોતાના આદર્શો ફિક્સ કરતા હોય છે. ન્યાય છે ને, ન્યાય એ સામાન્ય રીતે આપણે જે રૂપિનભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે સમજતા હોય એવું નથી. ન્યાય છે ને એ હંમેશા ઓટોનોમી હોવી જોઈએ. આપણે આપણા જીવનમાં કેટલું ઉતારીએ છીએ, આપણે ન્યાય કઈ રીતે વર્તીએ છીએ, એ આપણા પૂર્વ ગ્રંથો, વૈદિક સમય, અનુવૈદિક, પછી રામાયણ, મહાભારત, એ સમયમાં કઈ રીતે ન્યાય થતો હતો, કેવી અદાલતો હતું, કેવા કાયદાઓ હતા, એ મહત્વનું છે. આપણે બહુ એકદમ ફોર્ચ્યુનેટ છીએ કે ઘણા વર્ષો સુધી આપણા ઉપર આક્રમણો થયા, આપણા ઉપર મુસ્લિમ લોકોએ રાજ કર્યું, ત્યાર પછી એમાંથી જે અંગ્રેજો આવ્યા, અંગ્રેજોમાંથી આપણે મુક્ત થયા અને સ્વતંત્ર ભારત થયું. અને પછી જે ન્યાયતંત્રની જે આપણી વિભાવના છે, આપણું જે બંધારણ છે, એવું દુનિયામાં કોઈ જગ્યાએ બંધારણ નથી. આપણું જે બંધારણ છે, તમે જો અત્યારે કોઈ પણ દેશ જો, રશિયામાં જો પુતિન, ત્યાંનો વડાપ્રધાન કોણ છે રશિયામાં? કોઈને ખબર છે? નથી. ઇંગ્લેન્ડમાં જો આપણી ઉપર રાજ કરી છે, ઇંગ્લેન્ડમાં આજે એનો સર્વોચ્ચ જે હોદ્દો છે એ કોની પાસે છે? તો મહારાજા કે મહારાણી. આપણે છે કોઈ? એટલે આપણી જે લોકશાહીની પ્રણાલી છે, એ આપણા જે શાસ્ત્રો છે એ પ્રમાણે આપણું બંધારણ ઘડવાયું છે. અને દેશના તમામ કાયદાઓ, માત્ર તમે એવું નહીં સમજતા રૂપિનભાઈએ કહ્યું એ પ્રમાણે કે દેશના જે ધારાગૃહ છે, રાજ્યસભા એટલે કે વિધાનસભા અને સંસદમાં રાજ્યસભા અને લોકસભા બંને આવે. એટલે માત્ર એ જ કાયદા નથી બનાવતા, કાયદાઓ તો લોકલ બોડીઝ બનાવે, ઇવન ચેમ્બર ઓફ કોમર્સ બનાવે. 2 વેપારીઓ, કિરણભાઈ અને બંને વેપારી મળતા હોય, માનો કે બરાબર, તો એ બંને વચ્ચેના એગ્રીમેન્ટ એ પણ એક કાયદો છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશની થોડી મોરાલિટી જોઈએ તો એ દિવસે દિવસે આપણે જે શોષિત થતા ગયા, મારું પોતાનું રીઝન, મારું કન્ક્લુઝન, આઈ મે બી રોંગ, એને લીધે જે આપણું મોરલ સ્ટાન્ડર્ડ છે ને એ ઘણું નીચું જતું રહ્યું છે. એટલે લોકો એન્ફોર્સમેન્ટ કરવાનું હોય, પોતાના જે ફરજો આવતી હોય ને ત્યાં ચૂક કરે. એટલે લોકો ન્યાયતંત્ર માગે છે પણ પોતે ન્યાયી રીતે વર્તવું જોઈએ એવું કોઈને વિચાર નથી આવતો. આપણે સિંગાપોર જઈએ ને કે અબુધાબી જઈએ કે અમેરિકા જઈએ તો આપણા માવાનો કાગળ, સિગરેટ, આ છે કચરો ક્યાંય ફેંકીએ નથી ફેંકતા. અહીંયા બજારમાં જઈએ તો આના આજ આપણે ખબર નહીં ધરતી સાથે આવું વણાઈ ગયું કે આપણા જીવનમાં આવું થઈ ગયું. તમે જો એના એરપોર્ટના જે પબ્લિક જે આ બધા ટોયલેટ્સ હોય, આ તે હોય, તો એની સ્વચ્છતા જો. અને આપણે અહીં જાહેર જગ્યામાં ગંદકી કરવી એ આપણો મૂળભૂત અધિકાર હોય ને, એવી રીતે આપણે આપણું જીવન ધોરણ સેટ કર્યું છે. અને દરેક જગ્યાએ આપણે એમ માનીએ, અહીંયા હું સમજાવતો હતો જ્યારે આપણે કાયમી સમાધાન પંચમાં માનો કે 2 જણ આવ્યા હોય, બરાબર, જયંતિભાઈ કોઈને લઈને મોકલા હોય, પતિ પત્ની, પછી જયંતિભાઈ કે એવું કંઈક કરી નાખો, તંત્ર ગોઠવું જો કે આ 2 ભેગા જ રહે અને એનું કાંઈ ના થાય, તો આપણે એને સમજાવીએ કે પોલીસને કઈ એને ઘેર મુકાય,
અને પોલીસ કે 24 કલાક પતિ પત્નીએ કઈ રીતે રહેવું, શું કરવું, કેવી રસોઈ કરવી, ક્યાં જવું, ક્યાં ના આવવું, એવા નિયંત્રણો હોઈ શકે નહીં. જાતે જ્યાં સુધી આપણી ખેવના ન હોય, જાતે જ્યાં સુધી આપણે કીધું એમ આદર્શ ન સેવીએ, માત્ર આદર્શ આપણે સેવવાથી કંઈ નથી થતું. આદર્શ સેવી અને એનું વર્તનમાં મૂકીએ અને એનો અનુશાસિત આપણે જાતે સ્વયં અનુશાસિત થઈએ અને આપણે અનુશાસિત હોઈએ જોઈ વિજયભાઈ અનુશાસિત છે બરાબર, તો આ બંનેને અસર થશે કે ચેરમેન આવું કરે છે તો આપણાથી ના થાય. હવે થાય ના થાય, પણ કુદરતી રીતે એવું થતું નથી અને એને લીધે આ કાયદાઓનું જે છે ઉલ્લંઘન થાય. અને કહ્યું એ પ્રમાણે ન્યાયતંત્રમાં અત્યારે વસ્તી છે એટલે કેસો છે. જોકે એના સેવરલ રીઝન્સ આર ધેર, એના કેટલાય કારણો છે આ કેસોમાં. કારણ કે આપણો જે મૂળ કાયદો છે કે જે દરેક કાયદાનો જન્મદાતા આપે છે એ છે બંધારણ, ભારતનું બંધારણ. ભારતનું બંધારણ જે ઘડ્યું ને એની ખાલી બે જ વસ્તુ જો તમે સમજવા કોશિશ કરો ને, આપણને મૂળભૂત અધિકારો કેટલા આપ્યા છે. અને અહીંયા જેટલા હાજર છે એ મને લાગે એના દીકરાઓ તો નહીં ભણતા હોય પણ એના પૌત્રો સ્કૂલમાં ભણતા હોય. દરેકના સ્કૂલની બુકની પાછળ ફંડામેન્ટલ ડ્યુટીઝ છાપેલી છે. દરેક ભારતના નાગરિકની મૂળભૂત ફરજો શું છે. આપણને બધાને હક જોઈએ છે, ન્યાય જોઈએ છે, પણ ફરજ કોઈને પસંદ નથી. એ જો ફરજ આપણે શીખી લઈએ ને તો આ જે કેસ છે ને, જે આપણા 5 કરોડ કહે ને, આપણે 5 કરોડમાંથી કરોડે ના રહે. મૂળ વસ્તુ એ છે કે આપણી ફરજો છે ને એ બાજુ મૂકી. અને અનફોર્ચ્યુનેટલી આપણું જે બંધારણ બનાવ્યું ને એમાં મૂળભૂત અધિકારો છે ને આપણા, જે એ હું તમને થોડી વાત કરી. કારણ કે મૂળભૂત અધિકારો ઉપર જો બોલવા બેસીએ ને તો દિવસો ને દિવસો નીકળી જાય. મૂળભૂત અધિકારો નો ભંગ થાય તો કોઈ પણ માણસ ડાયરેક્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે અને એનું તરત પાલન કરાવી શકે. પણ મૂળભૂત ફરજ છે એની કોઈ રેમેડી નથી. એનો ભંગ થાય તો કઈ થઈ શકે નહીં. ખાલી પેપરની અંદર આપણી વિભાવના આદર્શ, રૂપિનભાઈ કીધું ને, આદર્શ જીવન, આદર્શ આપણે રાખવાનું. આદર્શ છે આપણો આઈડિયલ્સ. પણ આઈડિયલ્સ ને જ્યાં સુધી આપણે પ્રેક્ટિસમાં ન મૂકીએ ને ત્યાં સુધી કોઈ વસ્તુ ચરિતાર્થ થાય જ નહીં. એટલે દરેકે દરેક જે વડીલો છે અહીંયા એને એટલીસ્ટ પોતાના ઘરમાં, કુટુંબના, આજુબાજુવાળા કે એનું પોતાનું જીવન જ થોડું અનુશાસિત થાય. આપણા જે અંડરમાં જે કોઈ હોય એનું જીવન એક આદર્શ જીવન બને અને આવા કોઈ કાયદાનું કે કાયદાના સંઘર્ષમાં ન આવવાનું થાય, કાયદાને તોડવાનું ન થાય તો ઘણું તંત્રનું ભારણ ઘટે અને ન્યાય માટે સરળ પડે. મેં તૈયાર કર્યું છે તો ખૂબ જ લાંબુ છે. 2-5 દિવસની સપ્તાહ કરીએ તો પૂરું થાય. પણ હું આછળ તો થોડો તમને ઉલ્લેખ કરું અને હું પોતે એવું વિચારું છું કે હું ઘણું ઓછું બોલું અને તમારે કોઈ પ્રશ્નો હોય આને લગતા હું પોઈન્ટ્સ આપું તો એની આપણે ચર્ચા કરીએ તો વધારે બેનિફિટ મળશે. સૌથી વધારે જો આપણું બંધારણમાં મને ગમતું હોય કે કોઈ પણ જો ગૌરવ લેવા હોય ને તો એનું પ્રિએમ્બલ છે. હું ખાલી પ્રિએમ્બલ વાંચું તો સાંભળો તો ખુશ થઈ જશો કે આપણું બંધારણની વિભાવના શું છે. એ we the people of India, we એટલે નોટ નરેન્દ્ર મોદી કે મેડમ મુર્મુ, પ્રેસિડેન્ટ નહીં, કોઈ રાજા નહીં. we એટલે આપણે બધા. we the people of India. આવું દુનિયામાં ક્યાંય નથી હો. ઇવન ઇંગ્લેન્ડમાં નહીં. ઇંગ્લેન્ડમાં રાજા છે ને જે એ જ હેડ છે રાજા. કોઈ જગ્યાએ આવી લોકશાહી નથી દુનિયામાં, કોઈ જગ્યાએ. So we the people of India having solemnly resolved to constitute India into
a sovereign socialist secular democratic republic and to secure to all its citizens. એટલે આ આપણે કે વિભાવના સોવરેન એટલે બીજા દેશના આપણામાં કોઈ પણ રીતે પેલું કરે નહીં, હસ્તક્ષેપ, આપણે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છીએ. સોવરેન એટલે આપણે સાર્વભૌમ છીએ, આપણી સત્તા ઉપર કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી આ દેશની. ચીન, પાકિસ્તાન, આજુબાજુના દેશના. સોશિયાલિસ્ટ, સેક્યુલર એટલે તમામ ધર્મો છે એને સરખા રાખવાના, તમામ ધર્મોને. ડેમોક્રેટિક આપણે ફૂલ ડેમોક્રેટિક કન્ટ્રી છે. આપણે કોઈ પણ માણસ વડાપ્રધાન થઈ શકે, કોઈ પણ પ્રેસિડેન્ટ થઈ શકે, કોઈ પણ મિનિસ્ટર થઈ શકે, સરપંચ થઈ શકે, કોઈ પણ હોદ્દા ધારણ કરવા માટે આપણે કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન નથી. એ રીતે એન્ડ ટુ સિક્યોર ટુ ઓલ સિટીઝન જસ્ટિસ કેવો તો કે સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. મૂળ એના 3 વિભાગ પડે, એ આપણે પછી ડિટેલમાં જોઈએ. પછી લિબર્ટી ઓફ થોટ. આપણે પેલા લિબર્ટી ઓફ થોટ પણ નહોતી. જ્યારે રાજાશાહી હોય તે સારું તમે વિચારી ન શકો. એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ, આ તમામ પ્રકારની લિબર્ટી આપણને ગેરંટી કરેલી છે. પછી ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. દરેકને તમામ પ્રકારના ને એ સ્ટેટસ અને ઓપોર્ચ્યુનિટી સમાન મળશે. એન્ડ ટુ પ્રમોટ એમંગ ઓલ ધેમ ફ્રેટર્નિટી, એક્સવેરિંગ ધ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ યુનિટી ઓફ નેશન. દરેક નાગરિકની પોતાની ડિગ્નિટી જળવાઈ રહે એવી પણ આપણી વિભાવના છે. હવે જ્યારે આ કાયદો બનાવ્યો, આ જે બંધારણ બનાવ્યું ને, એ બંધારણ બનાવવામાં 2 થી 2.5 વર્ષનો સમય લાંબો પસાર થયો. અને બંધારણની કમિટી હતી, એમાં દુનિયાના તમામ બંધારણોનો અભ્યાસ કરીને આપણે બંધારણ બનાવ્યું છે. અને આજની તારીખે પણ આપણા બંધારણનો આધાર લઈને વિદેશમાં પણ પેલું કરે છે, આપણા ચુકાદાઓનો આધાર રાખે છે, એવું બંધારણ છે. બંધારણમાં ભાઈએ કહ્યું એ પ્રમાણે મુખ્ય સરકારના મૂળ 3 અંગો હોય. એક અંગ એવું છે કે જેને લેજિસ્લેશન એટલે કાયદાઓ ઘડે. કાયદાઓ કોણ ઘડે તો કે રાજ્યસભા, આપણે ધારાસભા અને સંસદ, લોકલ બોડી, ચેમ્બર ઓફ કોમર્સ, બધા કાયદા જે ઘડે એ એક બોડી છે. બીજું છે એક્ઝિક્યુટિવ એટલે કે બ્યુરોક્રેટ છે, જે કે એનો અમલ કરે. પોલીસ છે, પછી રેવન્યુ તંત્ર છે, FSL ને એવા જુદા જુદા તંત્રો છે આપણા, એ બધી લો એન્ફોર્સિંગ એજન્સી છે. અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર છે ને એ આ 2 અંગ કરતા બિલકુલ ભિન્ન છે, એનાથી આખું સ્વતંત્ર છે, એમાં કોઈ હસ્તક્ષેપ થઈ શકે નહીં એ રીતનું છે. એટલે આપણે જે અંગો બનાવ્યા છે અને જે ઢાંચ્યો છે એ પણ આજની તારીખે માનો કે એટલા 75 વર્ષ થઈ ગયા પણ સારી રીતે ગણવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે એ જ રીતે આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ બધા બની શકે છે અને ખૂબ જ સુંદર કાર્યવાહી ચાલે છે. બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપણે આપ્યા છે એ પણ બહુ સરસ છે. આપણા મૂળભૂત અધિકારો એક તો બંધારણની એક વિશેષતા એ છે કે ભારતના બંધારણમાં જે કાયદા પ્રમાણે જે પરિસીમા નક્કી કરી છે એના વિરુદ્ધનો કોઈ પણ કાયદો હોય ને તો સ્ટ્રક ડાઉન થઈ જાય. તરત જ કોર્ટમાં જાવ ને એટલે એ કાયદો રદ કરી શકે. પછી કોઈ પણ ધારાગૃહ કે કોઈ પણ ઇવન કોઈ સત્તા દેશનું તંત્ર હોય ને એ બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ કોઈ પણ કાયદો કરી શકે નહીં. જે કાયદો કરે તો એ રદ બાતલ થઈ જાય. એવો કોઈ કાયદો તમારા ધ્યાનમાં આવે કે આ કાયદો છે એ મૂળભૂત અધિકારના વિરુદ્ધ છે તો તરત જ તમે ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં રીટ કરો એટલે કાયદાઓ રદ થઈ શકે છે. એવા કેટલાય કાયદાઓ
કેટલાય કાયદાઓની જોગવાઈઓ રદ થતી હોય છે કોન્સ્ટિટ્યુશનલ. એટલે એ પણ એક મૂળભૂત અધિકાર છે કે બંધારણ વિરુદ્ધ કાયદો ઘડે. ઇવન પાર્લામેન્ટ એટલે કેટલું થાય કે 542 માનો કે લોકસભાના સભ્યો, 250 રાજ્યસભાના સભ્યો, એ બધાની બહુમતીથી પસાર થાય, રાષ્ટ્રપતિ પસાર કરે, એ કાયદો બન્યો હોય પછી એ થાય. કાયદાઓ તો આપણા દેશમાં હજારો છે. કોઈ કાયદાઓ આપણે વાંચીએ તો કોઈ દિવસ કોઈ મને નથી લાગતું કે કોઈ કાયદાઓથી પારંગત થાય. એટલા કાયદાઓ આપણા છે, એટલા રાજ્યના કાયદાઓ હોય. એટલે કાયદો બંધારણથી વિસંગત હોવો જોઈએ નહીં. જો વિસંગત હોય તો દરેક નાગરિકને એમાં લોકસ સ્ટેન્ડી નથી. સામાન્ય રીતે શું હોય કે પતિ પત્નીના ઝઘડા હોય ને તો તમે કોર્ટમાં જાઓ તો કિરણભાઈ જઈને ત્યાં કેસમાં કોર્ટ દાખલ કરે ને તો કોર્ટ પૂછે તમારે શું લેવા દેવા, તમે નથી પતિ કે કઈ તમારે લેવા દેવા નથી, પત્નીના બાપ નથી, ભાઈ નથી. એમાં લોકસ સ્ટેન્ડી આવે. બીજામાં બધામાં એમનો ચેક ડિસઓનર થયો હોય તો વિજયભાઈ જઈને કઈ કેસ ના કરી શકે. ત્યારે જે હોય એ લોકો કાયદો વિરુદ્ધ થાય તો ગમે એની કોઈ પણ સિટીઝન છે એને આ રદ કરાવી શકે. એટલે આપણી ન્યાયની પરિભાષા વિભાવના ખૂબ જ વિશાળ છે. કોઈ પણ નાગરિક છે એને આવું કરી શકે. તમને ખબર છે કે ઇમરજન્સી વખતે છે ને મેનકા ગાંધી એક કેસ દાખલ કરેલો, એનો પાસપોર્ટ ઇમ્પાઉન્ડ કરવો એટલે કે જપ્ત કરી લીધો હતો, સો ધેટ શી મે નોટ મૂવ આઉટસાઇડ ઇન્ડિયા. એટલે એની સામે એને સુપ્રીમ કોર્ટમાં રીટ કરી. એ જજમેન્ટ 800 પેજનું છે. કેટલા પેજનું? 800. એમાં ઘણી વિભાવનાઓ છે કે તમે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે મૂળભૂત અધિકારો એક જસ્ટિસ HR ખન્નાએ ડિસેન્ટિંગ જજમેન્ટ આપ્યો અને એમણે એવું કહ્યું કે મૂળભૂત અધિકારો આપનાર આ બંધારણ ક્યાં છે? પરાપૂર્વથી માણસ જન્મ ત્યારથી શ્વાસ લેવાનો અધિકાર છે કે નહીં? તમને શ્વાસ લેતા કોઈ રોકે? સારું વિચારતા કોઈ રોકી શકે નહીં. દરેક વસ્તુ આપણે જન્મ્યા ત્યાંથી ભગવાને આપેલ છે. આ બધા નેચરલ રાઇટ છે અને ફંડામેન્ટલ રાઇટ કેન નેવર બી સસ્પેન્ડેડ even during the course of emergency also. Parliament has no power. એકે એવું જજમેન્ટ ડિસેન્ટિંગ આપ્યું હતું, 8 જજે પેલું આપ્યું અને એ બહુ સરસ જજમેન્ટ છે. એટલે ક્યારે એમણે આ કાયદો પડકાર્યો કે ઇમરજન્સીમાં પણ આ સસ્પેન્ડ થઈ શકે નહીં. ફંડામેન્ટલ રાઇટ એટલા આપણા રાઇટ સરસ છે. મૂળભૂત અધિકારો મુખ્ય કેટલા છે? રાઇટ ટુ ઇક્વાલિટી. રાઇટ ટુ ઇક્વાલિટી એટલે હું આ દુનિયામાં કોઈ સમાન માણસ જોવા નથી મળતો. જોવા મળે બે ભાઈઓ હોય ને તોય સમાન નથી છે કે? તોય આપણે એવું કહ્યું કે the state shall not deny any person equality before law. કોઈ પણ વ્યક્તિને કાયદાના વિરુદ્ધ કોઈ પણ માનો કે નીચેની જ્ઞાતિનો માણસ હોય તો કાયદો એમ ન કે આ નીચેની સ્તરનો માણસ છે અને આ બહુ ઉજળિયાત કોમનો છે. બધા સરકાર કાયદાની સમક્ષ તમામ સરકાર છે અને દરેક નાગરિકને સમાન કાયદાનું રક્ષણ મળે એવી ઇક્વાલિટી છે. ખ્યાલ? પછી કોઈ પણ માણસને ડિસ્ક્રિમિનેટ માત્ર એ સિટીઝન છે એનું રિલિજન જુદું છે, એનું રેસ જુદું છે, એનું કાસ્ટ જુદું છે, સેક્સ જુદું છે, જન્મનું સ્થળ જુદું છે, એનાથી કોઈ પણ સરકારને ડિસ્ક્રિમિનેટ કરવાનો સત્તા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે અત્યારે જે રહીએ છીએ ને તો મને તો ઘણી વખત વિચાર આવે છે કે આપણે એમ કહીએ ને કે સ્વર્ગ જેવું શું, રામ રાજ્ય જેવું, આ અત્યારે એવું જ આપણે ભોગવીએ છીએ પણ આપણે ભોગવી શકતા નથી. એટલે બધાને અસંતોષ થયો. અત્યારે બધી ઉપલબ્ધિઓ એવી છે, દરેક નાગરિકોને આ બધી વસ્તુઓ મળે છે અને સારી રીતે જીવી શકે છે. 1939 સુધીમાં તો પેલું રવિના ટંડનનું ગીત સાંભળ્યું છે, તું ચીજ બડી મસ્ત મસ્ત, સાંભળ્યું છે ને? સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો.
આખી દુનિયામાં સ્ત્રીઓને કોઈ મિલકત ધારણ કરવાનો અધિકાર નહોતો. કેટલા વર્ષ થયા વિચારો? 1939. આજે કેટલા? એક સદી નથી. ત્યાં સ્ત્રીઓને અત્યારે તમે જો આપણા દેશમાં સ્ત્રીઓની પાસે કેટલી મિલકત છે, સ્ત્રીઓના અધિકારો જો 1939 પહેલા કોઈ સ્ત્રીનું નામ મતદારમાં ન હોય, કોઈ સ્ત્રીના નામે મિલકત નહોતી. પહેલો અંગ્રેજોએ આપણે કાયદો લાવ્યા ને તો આપણે એનો વિરોધ કર્યો હતો. રાઇટ ટુ વુમન્સ પ્રોપર્ટી એક્ટ 1939. આપણે એટલે આપણે વડવા હોય, આપણે રેલવે લાવ્યા ત્યારે વિરોધ કરી હતી. પણ ટૂંકમાં આજે ધીમે ધીમે ક્રાંતિ થઈ, એની ન્યાયની વિભાવનાઓ વિકસી જાય. ન્યાયને વ્યાખ્યા કરવા બેસીએ ને તો દિવસો ને દિવસો, ન્યાય શબ્દ નાનો છે, જસ્ટિસ, પણ એને કોઈ શબ્દોમાં બાંધી શકો, ફોર બાઉન્ડ્રીમાં કોઈ વ્યાખ્યા કરવી અશક્ય છે. ન્યાયની વિભાવના એવી છે, દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક સબ્જેક્ટ એ રીતના. હું તો થોડું આ કાયદાની વાત કરું, પછી ન્યાય ઉપર થોડું આપણે આવીએ. એટલે આપણા દેશની અંદર કોઈ પણ જાહેર જગ્યાઓમાં એક્સેસ માટે ધર્મ આ તે એ કોઈ બંધનો નથી. પછી કોઈ જાહેર તળાવો હોય, ત્યાં કુવાઓ હોય, ટૂંકમાં આ સમાનતાના અધિકારો આપણા આપ્યા છે. પછી એ જ રીતે તમે જો તો પબ્લિક એમ્પ્લોયમેન્ટ અને એપોઇન્ટમેન્ટ, એમાં પણ તમે જો તમામ કોમ્યુનિટીના લોકો પાર્ટિસિપેટ કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, અને જે એના જે ક્રાઇટેરિયા હોય. પ્રેઝન્ટલી હું ઓબીસી કમિશનનો ચેરમેન છું, એટલે ઓબીસીમાં માનો કે 147 જ્ઞાતિઓ આપણે સમાવેશ કર્યો છે, તો એનું જે રિઝર્વેશનના ક્રાઇટેરિયામાં આવતો એને એ લાભ મળે. તો શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબના રિઝર્વેશનના એ જનરલમાં આવતો એ. એટલે એ અલબત્ત રિઝનેબલ રિસ્ટ્રિક્શનથી આવા કાયદાઓ બનાવે છે. એ સિવાય તમામને પાર્ટિસિપેટ કરવાનો, એના હકો મેળવવાના તમામ અધિકારો પ્રાપ્ત થયેલા છે એ રીતે. એટલે દરેકે દરેક માણસને પબ્લિક એમ્પ્લોયમેન્ટ, બીજા દેશોમાં તમે જોવો તો આવું નથી. કહેવાતી લોકશાહી હોય ને તો આપણી જ સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, બીજા દેશોનું જો ક્યાંય આવું તંત્ર છે. જે લોકો ભલે આગળ વધી ગયેલા છે, આ કોરિયા ને એ બધા, એમાં પણ જો એનું શાસન જો કોઈ પણ માણસ અહીં ચાય વાળા છે એ સીધા વડાપ્રધાન થઈ શકે એવું છે કે નથી તંત્ર. એટલે આપણું માળખું સારું છે, પણ તમારા જે પૂર્વ ચેરમેન છે ને એને જે શરૂઆતમાં કીધું ને એ મહત્વનું છે કે આપણે આદર્શ સેવીએ, વાત કરીએ, પણ આદર્શ ને જીવનમાં ઉતારવા પ્રયાસ કરતા નથી. હું ભણતો હતો ને ત્યારે મેં વલ્લભ વિદ્યાનગર એક આર્ટિકલ વાંચેલો, કે નામ નહીં આપું કોઈનું, એક મહારાજ છે ને કથા કરવા બહુ જાય, અને કુદરતી એની ઓરેટરી બહુ સરસ છે. ઈશ્વર પેટલી કરે છે એ પેલી એનું પેલું સારું લખેલું. તો બીજા જે હતા લેખક એને એમ કીધું કે આની પ્રત્યેનો અહોભાવ કેમ, કે એની કથા સાંભળીને કેટલા માણસનું જીવન પરિવર્તન થયું, કેટલા માણસો એમાં વળીને એ ધર્મ કે એને જે બોધ આપ્યો એ પ્રમાણે વર્તન કરવા પ્રેરણા, એવા કોઈ બતાવો. બરાબર, સાંભળીએ, આપણને ગમે. ઘણી વખત આવું હોય, કથા વાર્તા થાય, સાંભળો, સરસ મજાનું, જમીન જતા રહી, શું કાંઈ નહીં. એટલે એનાથી શું એમ એને આગળ એ લખ્યું હતું કે ગાંધીજી છે ને એ ક્યારે કથા કરવા નહોતા જતા. ગાંધીજી બોલે કંઈક ને કરે કંઈક એવું નહોતું. ગાંધીજી જે રીતે વર્તન કરતા હતા એની પાછળ માણસો પાગલથી પોતાના ધંધા રોજગાર મૂકી અને જતા રહેતા હતા. એનું કારણ શું? બોલે એવું જ કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે મીરાબેન કરીને જે અહીં આવ્યા હતા ને એ ઇંગ્લેન્ડના સર્વોચ્ચ સેનાપતિની દીકરી હતી, જે આપણી સામે લડાઈ કરતા હતા અંગ્રેજો. એની દીકરી આ જોઈને ઇંગ્લેન્ડ છોડીને અહીંયા આવી ગઈ હતી. શું કામ? એનો આદર્શ હતું ને એનું જીવન હતું. એટલે
જ્યાં સુધી આદર્શને આપણે જીવનમાં પરિવર્તિત ન કરીએ ને ત્યાં સુધી આપણે બીજાને કોઈ કહી શકીએ નહીં. અમે કહ્યું ને કે આપણે પાડોશીને ધ્યાન રાખવામાં આપણું આદર્શ માણસનું સ્વાભાવિક ખબર નહીં કે સાયકોલોજી હ્યુમન સાયકોલોજી જેવી હોય છે કે આ બધું દેખાદેખીને આવવામાં સમય વધારે જતો રહેતો હોય છે. એટલે એના લીધે કદાચ આપણે પછાત રહી જતા હોઈશું અને પાલન અનુશાસિત નહીં થતા હોઈએ એવું પણ હોઈ શકે. પછી એક બહુ મહત્વની વસ્તુ એ છે અનટચેબિલિટી, જે આપણે અસ્પૃશ્યતા એ નાબૂદ કરી દીધી છે અને અસ્પૃશ્યતા નાબૂદ કરવાના કાયદાઓ કર્યા છે. એટલે કોઈ પણ સિટીઝનને અસ્પૃશ્ય ગણી શકાય નહીં એવા અધિકારો આપણે આપેલા છે આ બંધારણ. સૌથી વધારે જો આખા કોન્સ્ટિટ્યુશનનું હૃદય હોય ને, અને મને જો બહુ ગમતું હોય તો આ આર્ટિકલ 19 છે, સેક્શન કે આર્ટિકલ 19, રાઇટ ટુ ફ્રીડમ. એટલે ફ્રીડમ કેટલી છે આપણને એ જોવું તમે. ફ્રીડમ, પહેલી ફ્રીડમ એ છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. કોઈ પણ માણસને જો આજે માનો કે અંગ્રેજોનું રાજ હોય, આપણે જ્યારે આનું શાસિત હતા, તો આવી રીતે ચેમ્બરમાં આવું ભાષણ કરવા મને બોલાવે તમને કોઈ સાંભળવા દે? એ સ્ક્રીન કરે એના અનુકૂળ હોય તો જ તમને કરવા દે. એ અહીં ગમે તો બોલી શકાય. ઓફકોર્સ આ બધું રિઝનેબલ રિસ્ટ્રિક્શન થી કોઈને ગાળો દેવાય, કોઈને નુકસાન થાય, કોઈ જ્ઞાતિઓનું કે કોઈ વર્ગનું નુકસાન થાય એવું ના બોલાય. પણ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, તમે જે માનતા હો લોકોનું કલ્યાણ થાય એવી કોઈ પણ સ્પીચ આપો, કોઈ પણ એક્સપ્રેશનની આપણને છૂટ છે. આવો અધિકાર આપ્યો છે. ટુ એસેમ્બલ પીસફુલી એન્ડ વિધાઉટ આર્મ્સ. એટલે આ ઘણી વખત થાય ને કે ખેડૂતો દિલ્હી પાસે પહોંચી ગયા છે તો એ આર્મ્સથી હોય તો એને ધરપકડ કરે, પણ એના પોતાના હકો માટે ખેડૂતો લડે છે તો એના માટે એસેમ્બલ થવાનો હક છે, મૂળભૂત અધિકાર. અટકાવી ના શકે એને કોઈ. પણ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે પોલીસ તંત્ર કે રાજ્ય આવે. એટલે આ આપણને મૂળભૂત અધિકાર છે. કોઈ પણ જગ્યાએ ભેગું થવાનું, પોતાના હિતો રક્ષણ કરવા માટે વાતોચીતો કરવું, આ બધા રક્ષણાત્મક જોગવાઈઓ છે. ટુ ફોર્મ એસોસિએશન્સ એન્ડ યુનિયન્સ. રાજાશાહી કે બીજી હોય ને તો આવા કોઈ એસોસિએશન્સ ને યુનિયન કોઈ દિવસ ન સ્થાપી શકાય. રશિયામાં, ચીનમાં જઈને સ્થાપો જઈ આવું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, કોઈ જો તમને સ્થાપવા દે ના થઈ શકે. એટલે એ આપણે કોઈ પણ એસોસિએશન સ્થાપી શકો, યુનિયન કરી શકે. ઇવન કર્મચારીઓને યુનિયનો એની સામે આપણા આવા બધા કેટલી લોકલ બોડીને કેટલા આવા યુનિયનો તમે જોતા છો, એ આપણને અધિકાર છે. એટલે કોઈ એવું ન કહીએ કે આ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ગેરકાયદેસર છે અને આવી મિલકતો રાખીને બેઠું છે, આવું કરે છે તેમ કરે છે, એવું કહી શકે નહીં. કાયદા પ્રમાણે છે, દરેકનો મૂળભૂત અધિકાર છે અને લાઇક નેચર વાળાને ભેગો થઈને આવું કરી શકે. આ મૂળભૂત અધિકાર છે. ટુ મૂવ ફ્રીલી થ્રુઆઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. આખા દેશમાં ગમે ત્યાં હરીફરી શકાય આપણે. હવે એની આગળ ટુ રિસાઇડ એન્ડ ટુ સેટલ ઇન એની પાર્ટ ઓફ ઇન્ડિયા. તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં મિલકત વસાવો, ગમે ત્યાં સ્થિર થાઓ, રહો, એવા બધા અધિકારો આપણને આપ્યા છે. પછી વધારામાં એ છે ટુ પ્રેક્ટિસ એની પ્રોફેશન, ટુ કેરી ઓન એની ઓક્યુપેશન, ટ્રેડ એન્ડ બિઝનેસ. આપણા જે ગ્રંથો છે એમાં 4 વર્ણો હતા. 4 વર્ણો ક્યાં હતા? બ્રાહ્મણ, એ દરેકે દરેક પોતાના વર્ણની પ્રથા પ્રમાણે કામ કરતા હતા. બરાબર. આમાં આપણને મૂળભૂત અધિકારમાં ફેરફાર કરવાની છૂટ આપી છે કે માનો કે કોઈ એ પ્રકારનો હોય એને બ્રાહ્મણનું કૃત્ય કરવા મળે તો બ્રાહ્મણ થઈ જાય, જે મૂળભૂત. એટલે કોઈ પણ પ્રકારનો બિઝનેસ, માનો કે પહેલા જે ખેડૂત હોય તો અત્યારે કેવો મોટા વેપારી થઈ ગયા છે. આ ખેડૂત છે, ઓળખું, કિરણભાઈને ઓળખું, જમીન, બરાબર. તો એ પ્રકારનું કામ કરતા હતા, અત્યારે કેવા થઈ ગયા? ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ ગયા. એટલે આ બધી વિભાવનાઓ છે ને, જ્યાં સુધી માણસ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો આદર્શ કે સારા વિચારો ન હોય ને,
તો માનવનો વિકાસ જ ના થઈ શકે કોઈ દિવસ. આવી વિભાવનાઓ સેવી, બાપ દાદાએ સેવી છે એટલે આ બેનો જ દાખલો આપું તો એ અત્યારે હોત ને તો એ રોજનું 500 રૂપિયાનું કામ કરતા હોત. કેટલા 500 મજૂરી કરી અને હું પણ એમાં છું. એના કરતા મારું વધારે સારું લાગે. એટલું જ કામ કરતા હોય ખેતીનું, બરાબર. આ જે આપણા બંધારણના હકો છે એને એ પ્રમાણે એનો લાભ લઈ અને માણસ આ જગ્યાએ પહોંચી શકે. આજે માનો કે આ જગ્યાએ પહોંચ્યા છે તો 200-500 કુટુંબોનું રક્ષણ કરતા છે ઓછામાં ઓછું. એને પોતાને તો ઉપલબ્ધિ થઈ જ, એને પોતાને જે બેનિફિટ થયો એ પણ બીજા કેટલાય કુટુંબો એના ઉપર આધારિત હશે, એમ્પ્લોય કર્યા હોય આ તે. એટલે આ આપણી વિભાવના છે, એને ચરિતાર્થ કરવા માટે આપણે વધારેમાં વધારે પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ આપણને હકો આપ્યા છે એના. એક બહુ મહત્વનો આપણને ન્યાયતંત્ર હોય ને એટલે પેલા પોલીસ ને એવું દેખાય દીધું. મર્ડર થયું હોય તો એને કઈ રીતે સજા થાય, કેમ છૂટી ગયા, એમાં વધારે કોઈને રસ હોય. તો એક એ જોગવાઈ કે નો પર્સન શેલ બી કન્વિક્ટેડ ફોર એની ઓફેન્સ. પેલો અંધા કાનૂન પિક્ચર જોયું હોય તો, except for the violation of law in force at one time for commission of charge and offense. એટલે એકના એક ગુનામાં બીજી વખત કોઈ દિવસ માણસને કોઈ સજા ન થઈ શકે, બીજી વખત ટ્રાયલ ન થઈ શકે. કે આપણા દેશમાં તો, બીજામાં નથી. જ્યાં બીજે તો જે માને એ કાયદો. પછી નો પર્સન એક્યુઝડ ઓફ એની ઓફેન્સ શેલ બી કમ્પેલ્ડ ટુ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ. એટલે એ આની ઉપર આપણે બોલવા બેસીએ તો દિવસો ને દિવસો જઈ શકે. ઘણી વખત એમ કે આ ભાઈને પકડવામાં આવ્યા હતા, એમણે તો ગુનો કબૂલી લીધો કે મેં આવી રીતે પેલું કર્યું, મર્ડર કર્યું અને આ કર્યું, બીજા કોઈ પુરાવા ન મળ્યા, તો એની જુબાની કેમ ન માનવી? તો આપણે એટલું રક્ષણ આપ્યું છે કે પોલીસ ક્યારેય પણ ગમે તે ખોટું કરી શકે, અથવા રાજ્ય સત્તા પોતાની સત્તા મોનોપોલી છે. આ પોલીસનું કોઈ પણ ગુનાની તપાસ કરવી રાજ્યની મોનોપોલી છે. ચેમ્બર ઓફ કોમર્સ એમ કે હવે સુરતના આ એરિયાની અંદર જે ગુના થાય ને એ અમે તપાસ કરીશું, અમે ચાર્જશીટ કરીશું. આ બધું ખોટું થાય કરી શકે? ના કરી શકે. શું કામ? કે આપણા કાયદાઓ એ રીતના છે અને પોલીસને જ મોનોપોલી. એટલે એનો મિસયુઝ ન થાય, એનો ગેરઉપયોગ કરીને કોઈને ફસાવી ન દે. એટલે એ રીતે પ્રક્રિયાઓ થતી હોય છે. એથી કરીને કોઈ પણ આરોપીને પોતાના વિરુદ્ધ જુબાની આપવા તમે કમ્પેલ રાજ્ય સત્તા ન કરી શકે. તમને ખ્યાલ હોય તો આ સુરતના ગેંગ રેપનું જજમેન્ટ મેં આપ્યું છે. સુરતના જે ટાડાના જેટલા કેસ છે ને બોમ્બ બ્લાસ્ટના, એ તમામ જજમેન્ટ 33 નું મેં આપેલા છે. હા, બરાબર. એમાં આરોપીઓએ જે કોઈ પણ વસ્તુઓ ડેમોન્સ્ટ્રેટ કરી હોય ને કે આવી રીતે અમે હેન્ડ ગ્રેનેડ લાવ્યા હતા, આવી રીતે AK-47, એ પુરાવામાં ના ગણાય. સ્વતંત્ર પુરાવો હોય તો જ ગણાય. એટલે કોઈ પણ માણસને કમ્પેલ કરીને કોઈ ગુનો કબૂલવાનો, એની જુબાની માની નહીં શકાય એવો મૂળભૂત અધિકાર છે. જેવું કરવામાં આવે તો તરત એની સામે પણ પગલાં લઈ શકાય. એક બીજું બહુ સરસ છે, આર્ટિકલ 21 એક 19 છે આખા બંધારણનું હાર્દ અને 21 કલમ છે. આર્ટિકલ 21 છે ને એ તો એટલું સુંદર છે, માત્ર એક જ લીટીનું છે, પણ એનું અર્થઘટન કરવામાં સુપ્રીમ કોર્ટ નો નહીં તો છે ને 25% ટાઈમ સુપ્રીમ કોર્ટ જ્યારથી આપણે 1950 થી આજ સુધી બનીને 25% આ એક લીટીનું અર્થઘટન કરવામાં સમય જાય. કેટલો? 25%. હવે હું લીટી વાંચું, સમજવા કોશિશ કરજો. એટલું બધું સુંદર છે. નો પર્સન શેલ બી deprived of his life or personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law. એટલે ભારતના કોઈ પણ નાગરિક છે ને એની જિંદગી કે એની અંગત
જિંદગી કે અંગત જે સ્વાતંત્ર્યો છે આ બધા એ સ્વાતંત્ર્યો કાયદાથી કોઈ પ્રક્રિયા જે સ્થાપિત કરેલી હોય ને એ સિવાય એમાં કોઈ હસ્તક્ષેપ થઈ શકશે નહીં. એટલે કોઈને ઈચ્છા થાય માનો કે આજે કોઈ રાજવીને આપણા કોઈ પણ મુખ્યમંત્રી કે આપણા કોઈ અહીંના કમિશનર કે કોઈ આને આમ કરી નાખીએ તો એવું ના થઈ શકે. એને 24 કલાકમાં પ્રોડ્યુસ કરવો જ પડે ત્યાં મેજિસ્ટ્રેટ પાસે. જે પ્રોસિજર હોય એ પ્રમાણે એને ચાર્જશીટ કરવું પડે. જે કાર્યવાહી કાયદામાં છે ને કે કર્યા સિવાય કોઈ દિવસ કઈ થઈ શકે નહીં. એટલે આ એક આપણે બહુ સરસ છે. લાઈફ એન્ડ લિબર્ટી શબ્દો વાપરા. લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી છે ને એના અર્થઘટનના હજારો પેજ સુપ્રીમ કોર્ટના. લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી કોને કહેવાય? લાઈફ એટલે whether any person is involved in a particular occupation or a particular trade business can be said to be his life. તો કે yes, કારણ કે ન હોય તો માણસ જીવી ના શકે. બરાબર. હવે દાખલો આપું તો કિરણભાઈ ની જમીન છે. બરાબર. અત્યારે કિરણભાઈ ઉદ્યોગપતિ છે, કરોડો રૂપિયામાં રમે છે. એટલે કલેક્ટર ની ઈચ્છા થાય તો વતન ક્યાં છે? ભાવનગર ના કલેક્ટર ને ઈચ્છા થાય કે આ જમીન એની પાસે 200 વીઘા છે એને શું કરવી છે, હવે કઈ કરતા નથી, બીજાને આપી દીધી ભાઈઓ, તો લઈ લો જમીન. હવે તો એ ઉદ્યોગપતિ છે, તો ધેટ કેન નેવર બી ડન. એની ઈચ્છાથી જે એને પ્રાપ્ત કર્યું છે એ ફંડામેન્ટલ રાઈટ છે એનો. ઇટસેલ્ફ કન્ટિન્યુ. એટલે લાઈફ એન્ડ લિબર્ટી એ બહુ વિશાળ અર્થમાં લેવામાં આવેલું છે. દરેકે દરેક વક્ફ બોર્ડનું પણ જે રીતે બધું બતાવવામાં આવે છે એટલું બધું નથી, પણ જે તે વખતે બની ગયું છે ને એ હવે અત્યારે વિચારાધીન છે. એટલે બહુ ચર્ચા કરવાનું પેલું નથી. સુપ્રીમ કોર્ટમાં છે. પણ કાયદાઓ છે ને હંમેશા કાયદાઓ એવા નથી. હજારો કાયદાઓ છે કે સ્ટ્રક ડાઉન કર્યા છે. આપણા ન્યાયતંત્ર છે ને, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ને એટલી બધી અમર્યાદિત સત્તાઓ છે ને કે ન્યાય કરવા માટે એ કાયદા વિરુદ્ધ પણ ઓર્ડર કરી શકે. બરોબર. કાયદો હોય ને, આપણા ગુજરાત ગવર્મેન્ટે કાયદો કરેલ છે અને એના વિરુદ્ધ મેં ઓર્ડર કરેલ છે અને એનું પાલન થાય છે આજની તારીખે. એટલે વસ્તુ એવી છે કે આપણો પ્રોહિબિશન એક્ટ છે. બરાબર. દારૂ પીવાનો છે કે નહીં કાયદો? તો પ્રોહિબિશન એક્ટમાં એમ થયું સરકારને કે બહુ દારૂ થાય છે એટલે જે વાહનો હેરફેર કરે ને 10 લીટર થી વધારે દારૂ મળે ને એ વાહન સીઝ કરવાનું, કોઈ છોડવાનું જ નહીં જ્યાં સુધી કેસ ન ચાલે ને ત્યાં સુધી. બરાબર. તેવા હજારો લાખો વાહનો પોલીસમાં હડતા હતા. હવે મારા ધ્યાનમાં આવ્યું કે મોટું ડમ્પર હોય. બરાબર. હવે ડમ્પર છે, રૂપિનભાઈએ મોકલ્યું, આપણે વિજયભાઈ છે ને ફેક્ટરી વાળા, એને કોઈને મોકલ્યું, એનો ડ્રાઈવર એને ખબર ન, એના મેનેજરે મોકલ્યું હોય, રજીસ્ટર્ડ એના નામે હોય. તો એને ઈચ્છા થઈ હોય અને ભૂલથી 10 ને બદલે 12 લીટર દારૂ આવી ગયો. બરાબર. 12 લીટર અંદર પોલીસે રેડ કરી. એટલે કિરણભાઈ પોલીસ હોય, 12 લીટર છે, ઇમ્પરમિસિબલ, સીઝ કરી દે, કોઈથી છૂટે નહીં, કોઈ કોર્ટ નો. બરાબર. મને એવો વિચાર આવ્યો જયારે આ બધા રોક કરતા હોય વકીલો આવી, કાયદાનો ભંગ કોણ કરે છે? વાહન કરે છે. અને બીજું કે વાહન આખા દેશના વાહનોને ડિટેન કરેલી તો દારૂ બંધ થઈ જવાનો છે, બંધ થવાનો છે. એટલે મેં આવા રિઝલ્ટ લીધા. કાયદાનો ભંગ મનુષ્યો કરે છે અને એ આને શું કામ? આ તો નેશનલ પ્રોપર્ટી છે. આજે એમનો એક ટ્રક છે એને 5 વર્ષ સુધી રાખો, 5 વર્ષમાં નાશ થઈ જવાનો. રૂપિનભાઈની 1 કરોડ રૂપિયાની ગાડી છે, એ કોઈ બીજા માણસને આપીને જાવે અમેરિકા અને માનો કે કંઈક ફેરવે અને આવી રીતે પકડાય
તો 3 વર્ષ પછી જે ગાડી સીઝ કરી છૂટી હોય તેમાં શું મળે તમને? એટલે અમારી થોડી છે ને વિચારવાની દ્રષ્ટિ તમારા કરતા અલગ હોય ન્યાય. એટલે હું એમ ન વિચારું કે રૂપિનભાઈને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. હું એ રીતે વિચારું કે આ રાષ્ટ્રની સંપત્તિ હતી 1 કરોડ. રાષ્ટ્ર ટ્રક હાલ્યો હોત 3 વર્ષ તો કેટલા લોકોનું ટ્રાન્સપોર્ટેશન ને કેટલા લોકોને ઉપયોગી થાય. નાની ગાડી છે તો કેટલામાં યુઝ થાત અને પેલું થાય. હવે એટલું તો રાષ્ટ્રને નુકસાન થયું ઓલરેડી પ્રોડ્યુસ, બરાબર, એ કર્યું ને અત્યારે પાલન થાય. તમે 7 વર્ષ પહેલા જજમેન્ટ આપીને છોડ્યું, પછી અત્યારે એ જ રીતે છૂટાય. અલબત્ત સુપ્રીમ કોર્ટમાં આ પેન્ડિંગ છે, આ કાયદો બરાબર છે કે નહીં. પણ ટૂંકમાં આપણા દેશના કાયદા એવા છે, આ ન્યાયતંત્ર, કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એને એટલી બધી અમર્યાદિત સત્તાઓ છે. હાઈકોર્ટ જજ છે ને કે સુપ્રીમ કોર્ટ જજ, એને કોઈ ડિસિપ્લિનરી પ્રોસિડિંગ ન થઈ શકે, એની સામે કોઈ પગલા ન લઈ શકાય કોઈ. એટલી અમર્યાદિત સત્તાઓ છે. આ તમે ઘણી વખત કહો છો ને કે આપણે હાઈકોર્ટમાં 52 જગ્યાઓ છે, બરાબર, તો કોઈ દી 31-32 થી વધતી નથી. શું કામ? એની સિલેક્શનની પ્રોસિજર જ એટલી બધી પેલી હોય છે. કેવી રીતે ચેક કરીને બધા નિમણૂક કરતા હોય છે. કારણ કે એક વખત જજ બની જાય ને પછી એની સામે કોઈ પગલા લઈ શકાતા હોતા નથી, બરાબર. એટલે એટલી બધી અમર્યાદિત સત્તાઓ છે સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં. અને એ રાષ્ટ્રના હિતમાં છે. એવા કેટલાય ચુકાદો રૂપિનભાઈ કહ્યું એ પ્રમાણે કેટલા પ્રોગ્રેસિવ ચુકાદાઓને એવું આપ્યું હોય એનાથી સોસાયટી અને સમાજનો ઉત્કર્ષ થાય. એટલા માટે આવી જગ્યાઓ નીચેની મને કહું ડિસ્ટ્રિક્ટ જજ હતો તો ઓલવેઝ એના એક્શન હોય ને એ સબ્જેક્ટ ટુ ડિસિપ્લિનરી એક્શન થાય. એની સામે ડિસિપ્લિનરી એક્શન લેવાય. આમાં કાંઈ ના થાય. એટલી સત્તાઓ આપી અને એ પ્રમાણે કામ કરતા હોય છે. અલબત્ત દરેક જગ્યાએ એના અપવાદો હોય છે. અલ્ટિમેટલી કોઈ પણ માણસ છે ને, ન્યાયાધીશ હોય કે ગમે ત્યાં હોદ્દેદાર હોય, એ માણસ છે. હ્યુમન એરર એ દરેક જગ્યાએ હોવાની, સમજે. એક ભગવાને જેની પાસે એવી રાખ્યું છે એ જ પોતે પેલું હોઈ શકે. એટલે પરફેક્ટ ક્યાંય હોય નહીં. પરફેક્ટ કોઈ મશીનરી પણ ન હોય. પણ આવો આદર્શ છે. એવો વિષય બહુ સરસ સિલેક્ટ કર્યો કે આદર્શ જ ન હોય. આદર્શ તો માણસ ક્યાંથી જાય આગળ, કઈ રીતે? આદર્શ હોય, આદર્શ તમે સેવો તો એ રસ્તા ઉપર જવાની ઈચ્છા થાય, સમજે. એટલે આદર્શ અને એને પ્રમાણે કરી થવું જોઈએ. પછી ઇલીગલ ડિટેન્શન કે ડિટેન્શન કોઈને કરી શકાય નહીં એવા બધી જોગવાઈઓ છે. પછી ખાસ કરીને તમારા લોકો માટે બહુ મહત્વની તમારા વિરુદ્ધની છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિરુદ્ધ, કે no child below the age of 14 years shall be employed to work in any factory or mine or engaged in any other hazardous employment. 14 વર્ષથી નીચેના રાખી શકાય. એ ફંડામેન્ટલ અધિકાર છે દરેકે દરેક. પછી ફ્રીડમ ઓફ રિલિજન, કોઈ પણ માણસ આ દેશના જે કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનો ધર્મ પાળવાનો એ પણ અધિકાર છે, બરાબર. સૌથી એક સારામાં સારી બીજી જોગવાઈ હોય ને આ મૂળભૂત અધિકારમાં, તો રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી itself is a fundamental right. રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી itself is a fundamental. એટલે દરેક નાગરિકને આ મૂળભૂત અધિકારોનું પાલન કરાવવા માટે નો એક મૂળભૂત અધિકાર છે. એટલે દરેક માણસને આ પણ એક મૂળભૂત અધિકાર આપ્યો. એટલે કોઈ પણ માણસ આનું પાલન કરાવવા માટે ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈએ એવી જોગવાઈ છે આપણા. હવે આપણે એક મૂળભૂત ફરજો આઈડિયલ્સ છે ને, એટલે મને આ વધારે ગમ્યું છે. આપણા બંધારણમાં પાછળથી આ ફરજો ઉમેરવામાં આવી છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી એ જે સુધારાઓ કર્યા હતા 42 ને પાછળથી, એવું લાગ્યું કે આપણા મૂળભૂત અધિકારો આપી દીધા છે એ પૂરતું નથી. લોકોને પોતાની ફરજો છે એનું પણ
થોડું ભાન કે જ્ઞાન કરાવવા જેવું છે. તો દરેક આ જે મૂળભૂત ફંડામેન્ટલ ડ્યુટીઝ છે ને આર્ટિકલ 51A છે પાછળથી ઉમેરવામાં આવી છે. એની પહેલી ફરજ એવી છે ટુ એબાઇડ બાય કોન્સ્ટિટ્યુશન અને રિસ્પેક્ટ ઇટ્સ આઇડિયલ્સ. આના આદર્શો છે આપણા બંધારણના, એને પૂરેપૂરું રિસ્પેક્ટ આપવાનું અને દરેક ઇન્સ્ટિટ્યુશન આપણા જે છે આ દેશને એને પણ એટલો આદર આપવાનો, નેશનલ ફ્લેગને એટલો આદર આપવાનો, નેશનલ એન્થમ રાષ્ટ્રગીતને પણ એટલું જ આપવાનું કે દરેકે દરેક નાગરિકની ફરજ છે. ટુ ચેરિશ એન્ડ ફોલો નોબેલ આઇડિયલ્સ, ટુ ચેરિશ એન્ડ ફોલો નોબેલ આઇડિયલ્સ which inspired our national struggle for freedom. આપણે જે અંગ્રેજોમાંથી છૂટવા માટેની સ્વાતંત્ર્ય ચળવળ થઈ એમાં કેવા ભોગ આપ્યા છે, એમાં આપણા કેવા આદર્શો હતા, એ બધી પણ દરેકે દરેક નાગરિકે ધ્યાનમાં રાખવાનું અને એ દરેકે દરેક યાદ રાખવાનું. તો કેટલી કિંમતથી આપણને આ સ્વતંત્રતા મળી ને એની આપણને કિંમત થાય, કેટલો ભોગ આપ્યો. કારણ કે હવેની પેઢીને ખબર ન, અહીંયા હાજર છે એ લગભગ મને લાગે મોટી ઉંમરના છે, એને બધાને ખબર હોય કે આપણે કેવી કેવી લડતો અને કેવા ભોગ આપ્યા છે, ક્યારે આ સ્વતંત્રતા મળી છે. ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવરેનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. દરેકે દરેક નાગરિકની એવી ફરજ છે કે આપણા દેશ છે ને સાર્વભૌમ રહે. આપણા દેશનું અમેરિકા શાસન ન કરે, ટ્રમ્પ કે એવો આપણો દેશ નો હાલે, પુતિન કે એમ ના ચાલે. એટલે સોવરેન છે આપણો દેશ. પછી યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી, આપણે અખંડિતતા જાળવાઈ રહે એ જોવાની પણ તમામે તમામ નાગરિકોની ફરજ છે. એટલે ફરજ કઈ રીતે, એવી સરકાર બનાવવાની, એ રીતે મત આપવાના, એવી વિચારસરણી આપણે મૂળભૂત ફરજ છે. ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર ધ નેશનલ સર્વિસ વેન કોલ્ડ અપોન. દરેકે દરેક નાગરિકની એવી ફરજ છે કે જ્યારે એવો સમય આવી જાય તો આપણા દેશના રક્ષણ માટે, રાષ્ટ્રીય સેવા માટે આગળ રહેવું જોઈએ. ટુ પ્રમોટ ધ હાર્મની એન્ડ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ. દરેકે દરેક નાગરિકોમાં ભાઈચારો ફેલાય, દરેકે દરેક નાગરિકોમાં જે કોઈ રિલિજન હોય, જે કોઈ પણ ભાષાઓ હોય, જે કોઈ પણ પ્રદેશ હોય, જે કોઈ પણ સેક્શનના માણસો હોય, એ તમામની વચ્ચે કોઈએ પણ ડિરોગેટરી એટલે કે એને એવું અથવા તો એનું પેલું થાય એવી રીતે એને હિંમત ભીરું કોઈએ વર્તન કરવાનું નથી. અને ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન થાય એવી રીતે કોઈએ વર્તવાનું નથી. ડિગ્નિટી ઓફ વુમન. કારણ કે પુરુષ પ્રધાન દેશ આપણો હતો, એવું ચાલ્યું આવતું હતું રાષ્ટ્ર, તો સ્ત્રીઓનું પણ ખાસ આમાં એ લીધું છે. ડિગ્નિટી ઓફ વુમન સ્પેશિયલ આમાં જોગવાઈ કરી. ટુ વેલ્યુ એન્ડ પ્રિઝર્વ ધ રીચ હેરિટેજ ઓફ કોમ્પોઝિટ કલ્ચર્સ. આપણો જે એટલો વિશાળ આપણો જે છે હેરિટેજ, એમ કહે છે કે વિશ્વની અંદર જે આ બધી વિભાવનાઓ છે ને એ આપણા વૈદિક સમયથી વેદો, પુરાણો, ઉપનિષદો એમાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. તો આપણે દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ. એ જાળવી રાખવાની દરેકની ફરજ છે. એમ કે છે ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રુવ નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ, લેક, રિવર્સ, વાઇલ્ડ લાઇફ. બરાબર. અને દરેકે દરેક પ્રકારના જે ક્રિએચર છે ને આ સૃષ્ટિના, એ દરેક પ્રત્યે આપણને સહિષ્ણુતા હોવી જોઈએ. એટલે આ દરેકે દરેક વસ્તુઓ આપણે ફોરેસ્ટ છે તો પોતાના બેનિફિટ માટે કાપી નાખીએ, તળાવો હોય તો પૂરી દિન મકાન ચણી દઈએ, રિવર હોય તો એને કેમ કરીને વધારે ઘટાડી દેવી, ત્યાં મકાન લંબાવી દેવું. એટલે આ આપણી ફરજ છે કે આ વસ્તુઓ જાળવી રાખવી. શું કામ? કે લોકોના ઉપયોગ માટે છે. સૌથી સારી જો મને ફરજ ગમી હોય તો આ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે રૂપિનભાઈને વધારે ગમશે. ટુ ડેવલપ સાયન્ટિફિક ટેમ્પર. દરેકે દરેક નાગરિકે
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે દરેકે દરેક નાગરિકે. આપણે એવું માનીને બેસી જઈએ કે મારા તો ધંધો છે એટલું જ, એવું નથી. દરેકે દરેક વસ્તુ વૈજ્ઞાનિક રીતે જે આગળ છે. હ્યુમનિઝમ, માનવતા, and develop the scientific temper and spirit, sense of inquiry and reform. એટલે આજે આપણે આ થઈ ગયા અને બેસી ગયા એટલું પૂરતું નથી. દરેકે દરેકે પોતાની સેન્સ ઓફ ઇન્ક્વાયરી હોય અને રિફોર્મ. કોઈ એવો તબક્કો લાઈફનો નથી. અહીંયા બેઠા છે સૌથી મોટી ઉંમરનું કોણ છે? 85 વર્ષ ઉપર છે કોઈ? હા. તો એ એવું ન કહી શકે કે હવે મારે સુધરવાની જરૂર નથી, મને બધી વસ્તુ આવડી ગઈ છે. અત્યારના સમય પ્રમાણે નવી નવી વસ્તુઓ હોય એ અંગીકાર કરવા કે શીખવા માટે આ ટચ મોબાઈલ તમારે જરૂર પડી કે ન પડી? પડી ને. એ આપણી ડ્યુટી છે આ બધું શીખવાની. એટલે દરેકે દરેક રિફોર્મ્સ, દરેકે દરેક માણસે હંમેશા પોતાની સુધારાવાદી નીતિ અપનાવી અને રહેવું જોઈએ એવું દરેકે દરેક નાગરિકની ફરજ છે. ટુ સેફગાર્ડ ધ પબ્લિક પ્રોપર્ટી એન્ડ એબ્જ્યુર ધ વાયોલન્સ. દરેકે દરેક નાગરિકની એવી ફરજ છે કે પબ્લિક પ્રોપર્ટીને કોઈ નુકસાન ન કરવું અને કોઈ પણ પ્રકારના હિંસાત્મક કાર્યો ન કરવા કે જેનાથી કરીને પેલું થાય. પછી ટુ સ્ટ્રાઇવ ટુવર્ડ ધ એક્સલન્સ ઇન ધ સ્ફિયર ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ કલેક્ટિવ. દરેક નાગરિકે પોતાનો વિકાસ થાય એટલું જરૂરી નથી, પોતાનો અને સમાજનો વિકાસ થાય અને આગળ વધે એવી પ્રવૃત્તિ કરવાની દરેકની ફરજ છે. સો ધેટ નેશન કોન્સ્ટન્ટલી રાઇઝિસ. એનાથી જ રાષ્ટ્ર આગળ વધશે. એન્ડ હાયર લેવલ ઓફ એન્ડેવર એન્ડ અચીવમેન્ટ તો જ થશે. આ પ્રકારનું હોય તો આવી દરેકે દરેક નાગરિકોની ફરજ છે. પણ આ ખાલી એક પીસ ઓફ પેપર છે, તમને મેં વાંચી તમને તમારા દરેક બાળકોને ચોપડીમાં છાપેલી છે. પણ આપણે કોઈ દી કોઈ વાંચવા કે જોવા દરકાર કરી છે? કોઈ ઘેર જઈને જોઈજો પેપર આવે છે ને પરીક્ષા 60 માર્ક પાસ થવાય છે. હા, બંધારણ ભણવાનું જ આવે. નહીં, આ મૂળભૂત હા, મૂળભૂત ફરજો, આપણી ફરજ હોય. પેપરમાંથી ઉલ્લેખ આવે. એ કરવાનું. ઓફિસરમાં પાસ થવું ફરજિયાત, 60 માર્ક લાવ ફરજિયાત, તો એ પેપર નીકળે. પછી એક છેલ્લી ફરજ એવી છે, આપણને એમ લાગે કે દીકરાને દીકરીને પૌત્ર પૌત્રીને આપણે ભણાવ્યા અને આપણે ઉપકાર કરી નાખ્યો એમ. ડ્યુટી એવી છે, કોઈ જે પેરેન્ટ થવું ન જોઈએ તો or a guardian to provide opportunity for education to his child, or as the case may be, ward between the age of 6 to 14 years. જે તમે જેને કોઈ પણ નાનું બાળક તમારી પાસે હોય ને એને શિક્ષણ આપવાની તમારી ફરજ છે દરેકની. એમાં આપણે ઉપકાર નથી કરતા, ફરજ આપી છે અને આ પરાપૂર્વથી આવે છે. કે વૈદિક સમય પુરાણો ઉપનિષદોમાં જો ત્યારે હતું, પણ કમનસીબ ઘટનાઓ એવી બની કે આપણા દેશ ઉપર ગુલામીમાં સરકી ગયો અને આપણા મૂલ્યો જતા રહ્યા અને એ રાજવીઓ કરતા હતા અને આપણા લોહીમાં એવું ઉણાઈ ગયું કે આપણે જાણે કેમ કોઈના ગુલામ હોય એ રીતે એ આ બધું વિલુપ્ત થઈ ગયું. ફરી આપણને મેળવ્યું છે અને પચીગર સાહેબે કીધું એમ આદર્શ સેવી અને આગળ વધવાની જરૂર છે. આ બધું તો બીજું મેં ઘણું, હું તો જયારે કોલેજમાં જતો ને ત્યારે 2 પીરિયડ ભેગા કરતો, 2 ક્લાસ. પછી હું છે ને પ્રશ્નોત્તરી અને કોન્ટ્રાક્ટ કાયદો ભણાવતો હતો. એટલે એમાં દાખલાઓ આપો ને, એટલે મારા ક્લાસમાં છે ને એક બેન્ચમાં 5-6 જણ બેસી જાય. એટલે પેલા તેમ કીધું ટમેટા પેક છે. હું બધાને પાર્ટિસિપેટ વધારે કરાવતો હતો, એટલે 1.5 કલાક ભણાવ્યા કરતો હતો. બરાબર, એમાં મજા ન આવે આપણને. જો ઘણા જે છે મેં તૈયાર કર્યું છે ને એમાંથી તમને કોઈ સવાલ હોય તો આપણે જોઈએ. મેં તો એ જોયું, એરિસ્ટોટલ જે છે, એરિસ્ટોટલ એમ કહી ગયો કે માણસ
એ માત્ર પ્રાણી છે. જો સમાજમાં ન ભળે ને માણસ, તો પ્રાણીમાં ને માણસમાં કોઈ ફેર નથી. છે કોઈ ફેર? માણસ તરીકે એટલે થયો કે આજે માનો કે હું અહીં આવ્યો તો એમ કે આપણે ગેસ્ટ તરીકે આવ્યા તેનું માન આપવું જરૂરી છે, કે તો સાંભળવું જરૂરી છે. આપણી બધી મર્યાદા કંઈક જાણવાનું કે આ જળવાઈ રહે. સમાજમાં ભાઈઓ બહેનો કુટુંબી જે કંઈ આપણે જે રચનાઓ કરી છે ને, એ પરસ્પર એકબીજાની હૂંફ જળવાઈ રહી એ છે. પણ એકલો માણસ તમે જો સાયકોલોજીથી વિચાર કરો, પાગલ થઈ જાય. પ્રાણીમાં એમાં ફેર નથી. ભગવાને એટલી આપણી ઉપર મહેરબાની કરી કે બુદ્ધિ તો એ લોકોને છે. કૂતરું છે ને, સૂંઘીને કે ચોર આવે તો તરત પકડે, આપણને ઊંઘતા રહીએ તરત પકડી જાય, બરાબર? ઇન્ટેલિજન્સ તો એમાંય છે, પણ ઇન્ટેલિજન્સ નું એક્સપ્રેશન માત્ર આપણને આપ્યું છે. આ બધું બોલવાનું કહેવાનું એને નથી. બાકી તો બધા પ્રાણીઓમાં છે. સિંહને કેમ ખબર પડે કે આ શિકાર કરવાનો, આ જગ્યાએ ગાય, આ જગ્યાએ પાણી છે, દરેક. એટલે આપણું એક્ઝિસ્ટન્સ ભગવાને થોડું વિશિષ્ટ બનાવ્યું છે. એટલે એ જો આવી રીતે ના હોય, સમાજની રચના ન હોય, તો કોઈ ફેર પડતો નથી. એટલે એરિસ્ટોટલ એ રીતે કીધું. પછી એમાં સોસાયટી આવે, પર્સનલ પીસ, હાર્મની, એમ ધીમે ધીમે ન્યાયતંત્ર ને એવું બધું આવે. પછી જે જસ્ટિસ ના ટાઈપ છે એમાં સોશિયલ જસ્ટિસ છે, ઇકોનોમિક જસ્ટિસ છે. એ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વેપારીઓ બધા છે એના માટે. ઇકોનોમિકમાં જો કે એમાં ડ્યુટી પણ છે, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એન્ડ રિસોર્સિસ. એ રીતે મેં થોડું તૈયાર કર્યું છે ને, એમાં આપ્યું છે તો પ્રિન્ટ આઉટ જેવું લઈ લીધું. અહીંયા આપી દીધું, કારણ કે બધું જ પૂરું થાય એવું નથી. એક વિભાવના છે ને જે મને વધારે ગમી, ભણતો તો ત્યારે ગમતી હતી, લેસેજ ફેર. કે એ ફ્રેન્ચ છે, બરાબર? ફ્રેન્ચ ટર્મ છે. એટલે લેટ ઇટ બી. એટલે જેટલી કોઈ પણ ધંધો હોય, માનો કે મેં પુરવઠાની વકીલાત બહુ કરી હતી. વકીલ હતો ને ત્યારે, કે ટેન્કરો, કોઈની દુકાનોમાં કોઈનું તેલ, આ તે સ્ટોકની બહાર હોય ને, એ સીઝ કરતી. એટલે જ્યાં જ્યાં લાયસન્સ પ્રથા હોય ને, ત્યાં રાજ્યનો હસ્તક્ષેપ વધારે આવે અને તમારો વિકાસ ઘટે. એક વિભાવના એવી છે કે લેટ ઇટ મે બી, લેસેજ ફેર. ફ્રેન્ચ છે કે જેને જે ધંધો કરવો એ કરે, એમાં રાજ્યનું નિયંત્રણ ન હોવું જોઈએ. પણ એ શક્ય નથી, લોકોને હિતમાં નથી પૂરું. એટલે ટુ સમ એક્સટેન્ટ આપણે એનું પાલન થાય છે આપણા દેશમાં, નિયરલી 50%. બાકી તો આ માનો કે રેશનની દુકાન, કાંદાનું હોય તો કાંદાનું જો કંટ્રોલ એક્ટ ન હોય તો કાંદા કિરણભાઈ બધા ભેગા કરી દે ગુજરાતના, અને જ્યારે એને ઈચ્છા થાય કે આજે હું અબજોપતિ થાવ ત્યારે બજારમાં મૂકે, પેલું કરી દઉં. એને લીધે આ બધા કંટ્રોલ ને આ બધા કાયદો હોય. લેસેજ ફેર એટલે વેપારીઓ માટે ઓછામાં ઓછી તમે જો કંટાળી જતા હો ને, તો 30-40 ઓફિસોએ લાયસન્સ લેવાનું, આ કરવાનું, તે કરવાનું. એ જે છે ને એ વેપારનું એક તમે જોવો ને તો એક મોટું હિન્ડ્રન્સ છે. અને જ્યાં જ્યાં લાયસન્સ પ્રથા હોય ને, ત્યાં કરપ્શનના અવકાશ વધારે વધે, ખૂબ જ કરપ્શન થાય એના લીધે. એટલે એ પણ એક વિભાવના છે, આઈડિયલ છે. પણ એ ખાલી આઈડિયલ તરીકે રાખવા જેવું છે, કારણ કે પૂરું શક્ય નથી. લોકશાહી દેશમાં પૂરતા પ્રમાણમાં લેસેજ ફેર જે ફ્રેન્ચની વિભાવના છે ને અમલમાં મૂકી શકાય એવું નથી, એવું મારું અંગત માનવું છે. યુ મે ડિફર ઇવન, પણ એ ક્યાંક ને ક્યાંક તો ક્યાંક લાયસન્સ પ્રથા, પણ મિનિમમ ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન હોય. માનો કે આ કાપડનો ધંધો કરે છે તો કાપડનો ધંધો એકદમ જીવન જરૂરિયાતનો છે, બરાબર? દરેકે દરેક નાગરિકે કાપડ કપડા પહેરવા જરૂરી છે, સિવાય કે વૈદિક સમય પહેલા નહીં પહેરતા હોઈએ. તો જે કપડા પહેરવાનો અધિકાર હોય તો દરેકને મળી રહે એવી
એવી જો ફરજ કોની છે? રાજ્યની. આપણો દેશ છે ને એ વેલફેર સ્ટેટ છે. દરેક જગ્યાએ રાજ્ય કેમ આવે? ચાલો કેલેમિટી થઈ અહીંયા, ટ્યુશન ક્લાસમાં આવું બન્યું, માનો કે તમારો પેલો કોલેપ્સ થઈ ગયો તો કોર્ટની બાજુનું બ્રિજ, એ મેટરે મારી પાસે જ આવી હતી, તાત્કાલિક ઓર્ડર કર્યો હતો અને તરત જ એ પેલી જે હતી ને 600 કરોડનું બ્રિજ, કેબલ બ્રિજ પહેલો, તો એ દરેક વસ્તુઓ કોર્ટમાં જતી હોય છે, દરેક વસ્તુઓ આવી થતી હોય છે. તો એ વસ્તુઓ લાઇસેન્સ ફેર એટલે એની જે પ્રક્રિયા હોય ને એ પ્રમાણે થાય. તો લાઇસેન્સ ફેર વિરુદ્ધ મેં એમાં લીધું કે જે પ્રક્રિયા જેને નોટિસ જે રીતે આપવી જોઈએ જેમ સાંભળવું નથી, સ્ટ્રક ડાઉન કરી અને પાછો ઓર્ડર કર્યો, તાત્કાલિક 40 દિવસમાં ડિસિઝન લઈ અને કમિશનરે કરવાનું ને થઈ ગયું. બાકી જો એમનું તે વર્ષો સુધી પડ્યું રહે. એટલે કોઈ પણ જગ્યાએ પ્રક્રિયા તો જરૂરી છે. આપણે લગ્ન કરે તો લગ્નમાં એવું છે, બ્રાહ્મણ જે વિધિ કરે તો એ ક્યાંથી આવી? હા, તે વિધિ છે કે સાઉથમાં 7 સ્ટેપ છે, આપણે 4 ફેરા કરે, આ તે જે કઈ વિધિ છે એ વિધિ સિવાયના લગ્ન કાયદો નથી ગણતો. આપણો કાયદો એમ કહે છે કે કોઈ તમે એમ કહે ને, જે કામ લોકોને એમ કહેતા હોય કિરણભાઈ, એની હું વાત કરી, એ તો એ કે કોર્ટ મેરેજ કરીને, એવું કઈ છે જ નહીં. કોર્ટ મેરેજ ખાલી રજીસ્ટ્રેશન થાય, કોર્ટમાં કોઈ લગ્ન નથી થતા. લગ્ન માટે વિધિ એટલે આ જે સેક્રામેન્ટ જે મસ્ટ, એની સિવાય લગ્ન જ ન થાય. એ જે વિધિઓ છે ને એ દરેક જગ્યાએ હોય, બરાબર. વિધિ ન હોય તો આપણે કથા એળે જાય, આપણે હવન કર્યો હોય એ એળે જાય, એમાં પ્રક્રિયા હોય છે ને એવું છે. પછી તમારી ઉપર જે આવા નિયંત્રણો લાગે ને એમાં એવું હોય છે. એટલે વિધિઓ જરૂરી છે. એટલે એ મિનિમમ સરકારનું ઇન્ટરવેન્શન હોય ને એ જરૂરી છે. એના કેટલાય લાભ છે અને કેટલાય ગેરલાભ છે એને આમાં લખ્યા છે. પછી પોલિટિકલ જસ્ટિસ છે, રાજકીય જસ્ટિસ. મુખ્ય એ છે કે પહેલાના સમયમાં રાજાનો દીકરો હોય એ જ રાજ કરી શકે. પછી એમાંય પ્રશ્ન હોય કે મોટો દીકરો હોય ને એ કરી શકે, કિરણભાઈ નાના હોય ને તો એ નો થાય, જયંતિભાઈ થઈ શકે, આના રાજા નો થવા મળે. કોણ તો ભગવાને નથી કીધું. હવે એવું નથી. એટલે આ એ પોલિટિકલ જસ્ટિસ વિભાવના આપણે જઈએ ને સમજીએ તો કેટલા બધા આપણા આજે પ્રવર્તમાન સમયમાં કેટલી બધા આપણને અધિકારો છે. કેવું છે, કોઈ માણસ એમ કે કોઈ તમને એવું લાગે કે નરેન્દ્રભાઈ જિંદગીમાં સ્વપ્ન છે એવું છે કે હું આ રાજ્યનો આ દેશનો વડાપ્રધાન થાય, તમને લાગે છે કોઈને? તો બેના જ નો બેના. મુર્મુ સાહેબ કે ઇવન આપણે જે પેલા હતા જે આની પહેલાના પ્રેસિડેન્ટ એના કોઈ અને ઇવન હા એ કે ઇવન આ જે એટોમિક પેલા હતા કલામ સાહેબે જિંદગીમાં વિચાર્યું છે એ તો સાયન્ટિસ્ટ હતા. તો બની શકે ને કે આપણે જ શક્ય છે. તો આપણો સમય કેવો સરસ છે કે નહીં? એવા સમયમાં આપણે જીવીએ છીએ અને એટલી બધી ઉપલબ્ધિઓ છે છતાંય અસંતોષ છે આપણે કે નહીં? પછી રૂલ ઓફ લો છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન એ બધું આમાં આપ્યું છે, બરાબર. તમારે કોઈને જેને રસ હોય તો જોજો અંદર ઉતરીને. ઘણું લાંબુ તૈયાર કર્યું છે. ટૂંકમાં ન્યાય છે ને, ન્યાય શબ્દ અવ્યાખ્યાયિત શબ્દ છે. નાની એવી વાતમાં માનો કે આજે હું એમ કહું કે હું ગયો તો મારે કેટલી ઓળખાણ હતી રૂકન બેડે, તમારે આગતા સ્વાગતા ન કરી, ચા નાસ્તો ન કરાયો, તો તમે એમ કહો તમારી સાથે અન્યાય કર્યો. એમાં નાની વાતમાં તમે જો પછી બીજી જગ્યાએ તમે જો આ તો એ બધા કાયદાથી નથી, કાયદામાં જે આવતું હોય એનું પણ થઈ શકે. દરેક કાયદો છે ને આપણે જે સમજીએ ને એવી રીતનો કાયદો નથી.
આપણા દેશની અંદર નવા નવા કાયદાઓ બને, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 માં આવ્યો, બરાબર? આવા દુનિયામાં ક્યાંય નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પબ્લિક ઓથોરિટીની તમે માહિતી મેળવી શકો, એને લીધે આ કેસો હોય છે. ગુપ્ત માહિતીઓ તમારી પાસે આવે. આ ડિસિઝન લીધું, માનો કે કેબલ બ્રિજ, તો કોના કહેવાથી લીધું, કોણે પ્રપોઝલ કરી હતી, કેટલા રૂપિયા વાપર્યા, કોણ કોન્ટ્રાક્ટર હતો, કેટલા સમયમાં પૂરું થયું, એવી માહિતી મળે છે કે નથી મળતી? દરેક નાગરિક. રાઇટ ટુ ઇન્ફોર્મેશન લોકોના માટે કેટલું આ બધા કાયદાઓ ધીમે ધીમે બનતા જાય છે, એટલા બધા વિશાળ છે. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 માં આવ્યો પહેલો, અને હવે નવો રિપ્લેસ કર્યો છે કન્ઝ્યુમર. કન્ઝ્યુમર કોને કેવું, કોની સામે કેસ કરાય. હવે ડોક્ટર છે ને, ડોક્ટર ની વિરુદ્ધ કોઈએ કરવું હોય, માનો કે ડોક્ટરની નિષ્કાળજીથી મૃત્યુ થઈ ગયું હોય, તો ડોક્ટર ને પેશન્ટ ને કન્ઝ્યુમર કહેવાય કે ન કહેવાય? એવું કે કહેવાય. હવે માનો કે પૈસા લઈને સેવા આપે છે કે નહીં, મફત તો નથી આપતા, તો કન્ઝ્યુમર ક્યાં? તો પછી પ્રશ્ન એ છે કે વકીલને કેમ ન કહેવાય? આજે તમે ભૌમિકને કેસ સોંપી દો, બરાબર? ભાઈ સોંપી દે, પછી કે આ કેસ તો હારી ગયો, તમને મેં 2 લાખ કે 5 લાખ કે 10 લાખ ફી આપી હતી, બરાબર? કેસ હારી ગયો, આ તમારી બેદરકારી છે, આ તે. એવો કેસ થાય કે નહીં? વિચારો તમે. એટલે આ બધા કાયદાઓ છે ને, બહુ જ્યાં તમે વિચારતા જાઓ ત્યાં પગ મૂકતા જાઓ ત્યાં ત્યાં તમને ડગલા પગ મૂકવાની જગ્યા મળે. ડોક્ટર છે ને, એનો પહેલો વેલો કેસ છે ને, આપણે પછી વકીલ નિયુક્ત કરાવવું. પહેલો વેલો કેસ છે ને, મુંબઈનો એક ફિલ્મ હતો. એક અશ્વિન પટેલ કરીને ડોક્ટર હતા, BHM હતા. એટલે એને છે ને એલોપેથીની દવાઓ લખી કોઈને. એટલે એ છોકરો 3 દિવસ એને દવાખાનામાં રાખ્યો ને એક્સપાયર થઈ ગયો. એટલે એના મા બાપે દાવો કર્યો અને વળતર માંગ્યું ને, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ ફોરમે ફરિયાદ રદ કરી કે આનું બેદરકારી છે એની સાબિત નથી થતી. હું એવું માનું છું કે આ બંને, માનો કે પેલો જે છે કન્ઝ્યુમર છે એમ, એટલે એમાં આવે છે સ્ટેટ કમિશને રદ કર્યો, નેશનલ કમિશને રદ કરી, પછી સુપ્રીમ કોર્ટમાં ગયું. તો વિચાર કરો, કાયદો એટલે જે આપણે કહીએ છીએ ને, આદર્શ, સેન્સ ઓફ ઇન્ક્વાયરી, સાયન્ટિફિક ટેમ્પર, એ દરેકે દરેક નાગરિકને આપ્યા છે. વિચારે ને તો ખબર પડે. હવે તમને જ હું કહીશ ને, તમને નવાઈ લાગશે કે કિરણભાઈ ડોક્ટર છે, જયંતિભાઈ ડોક્ટર છે, આ ડોક્ટર છે. કિરણભાઈએ ભૂલ કરી એમ કોણ કહી શકે? બીજો એક્સપર્ટ ડોક્ટર જ કહી શકે. આપણે લેમેન તો ન કહી શકીએ. બહુ તકલીફ છે આ સાબિત કરવું. થઈ શકે? આમ હાઈલી ઇમ્પોસિબલ જેવું છે. પણ અનફોર્ચ્યુનેટલી તમને કહું, તમને નવાઈ લાગશે. આ કેસમાં કેવું બન્યું કે જ્યારે હું ભણતો હતો ને ત્યારે મેં વાંચ્યું હતું આ 3rd LLB માં. તો આપણને નવાઈ લાગે કે કેટલી પ્રકારની વકીલો મહેનત કરતા હોય છે અને કોર્ટને બતાવતા હોય છે. ડોક્ટર શેનો હતો? હોમિયોપેથી. એને લાયસન્સ શેનું આપેલું હતું? હોમિયોપેથી, બરાબર? પછી એને દવા જે પ્રિસ્ક્રાઇબ કરી હતી ને એલોપેથી કરી હતી, બરાબર? અને 3 દિવસ પછી ગુજરી ગયો. એટલે સુપ્રીમ કોર્ટે એવું રીઝનિંગ આપ્યું કે ડોક્ટર is 100% negligent. He was licensed to practice on this specifically this branch of medicine, called homeopathy. He has made venture to practice on allopathy, which is totally alien to him. એના માટે હાવ નમૂલ, એનું કોઈ લાયસન્સ નથી, એટલે નેગ્લિજન્ટ છે. વિચાર કરો. એટલે આવું હોય છે. અથવા તો કોઈ બીજો ડોક્ટર સર્ટિફાઈ કરે તો અત્યારે, બાકી અશક્ય છે. હવે આવી વકીલની વાત. તો ડોક્ટર છે ને,
એને આપણે શું કહીએ છીએ, દવાખાને જાઓ ને તમે ગયા છો દર્દીને ભેગા બધાને કંઈક ના કંઈક, તો આપણે એને ત્યારે ભગવાન માનવાનું, પોતાનું હોય કે આ છે. અને એની નિપુણતા, એને જે ભગવાને આદેશ કર્યો એ પ્રમાણે કરે અને આપણે જીવી જઈએ કે જે ઉપર હોય એ થઈ શકશે. બરાબર. વકીલમાં એવું નથી. પૈસા લે છે, તમારા વતી બોલે છે, પણ નિર્ણય એને નથી કરવાનો. નિર્ણય કોણ કરે? જજ. એટલે એ રીતે એની સામે પગલા ના લઈ શકો તમે. કારણ કે અલ્ટિમેટલી એને દલીલો બધી કરી, કોર્ટના ફિલિંગ ન લાગ્યું, કોર્ટે કાઢી નાખ્યું. આવી કેમ બી આમાં તો સીધું જ દેખાય. પછી આ બધું મેન્યુફેક્ચરિંગ, કાપડ હોય, બીજી હોય, ઇટેબલ્સ કોઈ વસ્તુ હોય, આ તે વેપારીએ મેન્યુફેક્ચર કર્યું હોય, યુ કેન ડિટેક્ટ. એના કન્ટેન્ટ લખાવું હોય કે એને જે આપણે પેલું કર્યું હોય એના ઉપરથી ખ્યાલ આવી શકે આપણને. એટલે કાયદો આપણે માનીએ એટલો સરળ નથી, સમજવો એટલો સરળ નથી. દરેકે દરેક નાગરિકને આ ફરજ આપી છે સાયન્ટિફિક પેપર, સેન્સ ઓફ ઇન્ક્વાયરી અને રિફોર્મ. એ જો જીવનમાં મૂકીએ અને આદર્શ, તો આપણને કોઈ પણ જગ્યાએ એમ લાગે કે મને અન્યાય થયો ને તો એનો માર્ગ 100% મળશે. ક્યારે? કે આપણે લોકશાહી દેશ છે. આપણે કોઈ એવા રાષ્ટ્રમાં નથી કે આપણે ન્યાય માટે ક્યાંય જઈ શકીએ નહીં, કોઈ દ્વાર ખખડાવી શકીએ નહીં. આપણે હોઈએ તો ઇવન જે હમણાં કહ્યું ને એ પ્રમાણે કે ક્યાંય છેવટે તમને સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય મળે. છેવટ સુધી લડવાની ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમારે કેટલું સહન કરવું, કેટલા વર્ષ, એના માટે. અને તંત્ર એવું છે કે સિંગાપોર, અમેરિકા જે ડેવલપ કન્ટ્રીઝ છે ને, આપણે યુરોપિયન, એનો 1% આપણે જજની સ્ટ્રેન્થ નથી. કેટલા મંદિર, મસ્જિદ, પછી કેટલી સ્કૂલો ખુલી ગઈ, કોર્ટો તો એની જ છે, એટલી સ્ટ્રેન્થ છે. કોઈને રસ નથી વધારવા. એના ઘણા વેરાયટી ઓફ રીઝન્સ છે કે હું ચર્ચા કરવા માંગતો નથી. પણ કોર્ટોની સંખ્યા વધતી નથી એટલે કેસોનો ભરાવો થાય, ટાઈમલી થતું નથી. બરાબર. ખરેખર જે બધી વસ્તુઓ વધે, છોકરાઓને એડમિશન ન મળે, મેડિકલ કોલેજો ખુલી જાય, સ્કૂલો ખુલી જાય, બધી વસ્તુઓ ખુલી જાય છે. બરાબર. તો આ કેમ નથી ખુલતું? એક કેસ મિનિમમ માનો કે 6 મહિના, વર્ષમાં, 2 વર્ષમાં થવું જોઈએ, 20 વર્ષે છોડી મૂકો. શું કામ? તંત્ર એવું છે. એટલે આવું બધું છે. અને એક વસ્તુ એ છે, હું ભણતો તો ત્યારથી આજ સુધી મને પ્રશ્ન છે કે આ જે જસ્ટિસ છે, ન્યાય, whether the justice according to law is a true justice. આ કાયદા પ્રમાણે આપણને ન્યાય મળે એ સાચો ન્યાય છે કે નહીં, એ આજે મને પ્રશ્ન છે. સાચો ન્યાય કોણ આપે? ઈશ્વર. મેં એવા કેટલાય કિસ્સા જોયા, સાચો ન્યાય એ આપી દે છે. કે આપણે સિનેમામાં જોતા હોઈએ ને, આનું કર્મ અહીંયા મારે, આનું અહીંયા થાય, પણ એ આપણને 100% ખાતરી નથી થતી કે કાયદા પ્રમાણે ન્યાય છે એ સાચો છે. એ તો કાગળ પ્રમાણે છે. અને કોઈ પણ તંત્ર ઢાંચો તો હોવો જોઈએ ને. ગમે તે ચેરમેન થઈ શકે, એની ચૂંટણી હોય, તમે એમ કે હું ચૂંટણીની પ્રથા જ નથી માનતો, તો નહીં માનવાની. એવે ચેરમેન તો એની મેળે આમ હું જ થઈ શકું. એટલે તંત્ર તો હોય, એનું માળખું હોય, એ રીતે આપણે ચાલીએ છીએ. પણ એ પણ 100% છે એવું હજી પણ મને પ્રશ્ન છે. બરાબર. હવે જો કઈ પ્રશ્ન હોય, કારણ કે ઘણો સમય ગયો. એક મિનિટ. મને એમ લાગે છે કે ધોળારિયા સાહેબના પ્રવચનમાં એટલું મનનીય પ્રવચન હતું. એમણે આપણને કોન્સ્ટિટ્યુશન શું છે, આપણું બંધારણ શું છે, એના પર જે ધૂળ પડેલી હતી ને, તે ધૂળ એમણે ઉડાવી દીધી છે. એમણે હકની સાથે ફરજોની પણ વાત કરી. એટલું બધું વિશાળ
કોન્સ્ટિટ્યુશન અને એ વિશાળતા એના શબ્દમાં દેખાતી હતી. એટલું જ નહીં, એમનો અનુભવ દરેક શબ્દમાં દેખાતો હતો. એટલે મને એમ લાગે છે કે આવું મનનીય પ્રવચન બદલ સૌ પહેલાં તો આપણે જોડાયેલા સાહેબને ખૂબ ખૂબ સારું એવું બધાઈ દઈએ. સાહેબ, આપે કહ્યું કે કોન્સ્ટિટ્યુશન એમ કહે છે કે તમે બોલવાની સ્વતંત્રતા છે, ગમે તે બોલી શકો છો. પરંતુ સાહેબ, આપણે ત્યાં પ્રજા કેવી છે કે ગમે તે બોલી શકો છો, એટલું વાંચ્યા પછી આપણે ગમે તેમ બોલવા માંડીએ છીએ. એ આટલો ફરક છે સાહેબ. એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો તફાવત આપણી પ્રજા ભૂલી જાય છે, ત્યારે આ બંધારણ આપણને કામ લાગે છે. આપની પાસે અનેક પ્રશ્નો આવ્યા છે. મારો એક જ પ્રશ્ન એ છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ વચ્ચે તફાવત કરવો હોય તો આપ કઈ રીતે કરો? સ્વતંત્રતા છે ને એ મૂળભૂત અધિકાર છે, બરાબર? કે સ્વતંત્રતા છે ને જે આર્ટિકલ 19 પ્રમાણે it is always subject to reasonable restriction by the state. અને એનો માપદંડ રિઝનેબલ છે કે નહીં કેમ, તો એ ઇન્ટેલિજિબલ ડિફરન્શિયા એવો એક પ્રિન્સિપલ લાગુ પાડ્યો છે સુપ્રીમ કોર્ટે કે રિઝનેબલ વ્યક્તિમાં અથવા તો રીઝન લોજિકથી આવું રિસ્ટ્રિક્શન હોવું જોઈએ કે નહીં. માનો કે ઇમરજન્સીમાં ઇમ્પાઉન્ડ કરી નાખ્યું, શું પાસપોર્ટ એ જરૂરી હતું કે નહીં? હા. વિદેશમાં જઈને આવું કરે, પછી માનો કે પોલીસ ગુનો કર્યો, પાસપોર્ટ તરત લઈ લે. કોઈ પણ નાના ગુનામાં આવો તમારો પાસપોર્ટ લઈ લે. શું કામ લઈ લે? તમારે જવું હતું સિંગાપુર ફરવા માટે, માંડ ટિકિટ મળી હતી વર્ષો પછી, તો પાસપોર્ટ જપ્ત કરી લીધો. તો એ ત્યાં કાયદો એવું કહે છે કે જે પ્રક્રિયાથી આ નિર્દોષ છે કે ગુનેગાર એ ના થાય ત્યાં સુધી તમારો ફંડામેન્ટલ અધિકાર સસ્પેન્ડ કરવામાં આવે. આજે મર્ડર કર્યું મેં, માનો કે, તો જ્યાં સુધી હું નિર્દોષ પુરવાર ન થાઉં ને ત્યાં સુધી મારો પાસપોર્ટ લઈ લે, પછી હું જતો રહું માલિયાની જેમ, આલિયાની જેમ. તો ઇંગ્લેન્ડ તો રાખવા તૈયાર જ છે. પાછું આવું જ નહીં તો દેશને કેટલું નુકસાન થાય. જે કેસના કાયદામાં એટલે આ પાસપોર્ટ લઈ લે, એટલે એને રિઝનેબલ રેસ્ટ્રિક્શન કહેવાય. સ્વચ્છંદતા એવો બધા બહુ આ હવે ડિટરમાઇન થઈ ગયા છે બધા. થેન્ક યુ સર. જો પ્રશ્ન હોય તો જરા ઝડપથી આપણે કવર કરી દઈએ. Sir, I want to, I am a well-read person. I am an editor, retired editor. Sir, મને કોલેજ ઓફ સિસ્ટમમાં આખીમાં ખબર નથી પડતી કે કેવી રીતે એપોઇન્ટમેન્ટ મળે છે, અને મેં જે વાંચ્યું છે કે ખોટા માણસને એપોઇન્ટમેન્ટ મળે છે. તો સર થોડીક આ બાબતમાં અમને જ્ઞાન આપો. એમાં એવું છે કે કોઈ સિસ્ટમ છે ને એ દેશમાં ક્યારેય પરફેક્ટ હોઈ શકે નહીં. કોઈ પણ કોલેજિયમ સિસ્ટમ 1993 માં આવી, બરાબર? એની પહેલા સરકાર કરતી હતી. સરકારી વકીલની નિમણૂક કોણ કરે? સરકાર. પહેલા કોંગ્રેસની ગવર્નમેન્ટ હતી, તો આ કોંગ્રેસી હોય તો એને બનાવે, એના વફાદાર હોય એને જ બનાવે એના વકીલ. એવી જ રીતે ન્યાયાધીશ સિલેક્ટ કરવામાં પણ પોલિટિકલ જેની તરફ ટિલ્ટ હોય એને બનાવે. એટલે આ કોલેજિયમ આવ્યું. કોલેજિયમ એટલા માટે કે લશ્કરનું, માનો કે આપણે સંસદ ને બીજી કોઈ સંસ્થાની કરે તો લશ્કરને જે જરૂરિયાત છે લશ્કરની, આપણે એવા માણસો સિલેક્ટ ન થઈ શકે. રાષ્ટ્ર પ્રત્યેની દાજ હોય, શારીરિક ને બધી રીતે સક્ષમ હોય, એટલે એ કરે ભરતી. એમ ન્યાયાધીશ માટે પણ આ કોલેજિયમ સિસ્ટમ છે ને એ ઘણી આમ એમાં, માનો કે હું જજ બન્યો ત્યારે હું તો ડિસ્ટ્રિક્ટ જજ હતો, બરાબર? તો એની સિસ્ટમ કેવી હોય છે કે અહીંયા ગુજરાત હાઈકોર્ટના 3 જજ હોય, મેઇન 3. એ બધા એંગલો ચકાસે, પછી 5 કવર તૈયાર કરે, જે કોઈ નાનો રેકમેન્ડ કરે એના. એક કવર ગવર્નર ઓફ ગુજરાતને જાય, બીજું કવર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને જાય, પછી યુનિયન લો મિનિસ્ટરને જાય, અને અમને જાય આપણે સુપ્રીમ કોર્ટને, બરાબર? સરકાર છે ને એ એની પોતાની એજન્સી હોય, આઈબી, ઇન્ટેલિજન્સ બ્યુરો, બીજા એની મારફત
ઇવન મારા ગામ છે ને ક્યાંય ચેક કરેલું કે એની અમે કોઈ કેસ હતો કે નહીં. સુરતમાં માનો કે હોય તો એ બધી જગ્યાએ ચેક કરાય, આઈબી ઇન્ફોર્મેશન ઇનપુટ્સ મેળવે, બધી વસ્તુઓ જોઈને રેકમેન્ડ થતું હોય છે. પછી જ્યારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હોય ને એ એપ્રૂવ કરે ને ત્યારે રાષ્ટ્રપતિ સહી કરે. એટલે એમાં એવું નથી કે લો મિનિસ્ટર છે ને એના પોતાના જે સોર્સિસ હોય આઈબી એની મારફત કેટલાય કિસ્સાઓ એવો બન્યા છે કે કોલેજિયમે ગુજરાતને રેકમેન્ડ કર્યું પણ યુનિયન લો મિનિસ્ટ્રીએ એની વિરુદ્ધ કંઈક મેળવ્યું કે આ માનો કે પચ્ચીગર સાહેબનું નામ કહ્યું તો કે પોલિટિકલી બાયસ છે, આવી રીતે છે, વેપારી તરફી છે, આ છે, તેવા નાના ગ્રાઉન્ડ ઉપર એનું નામ ઉડી જાય, કોલેજિયમ પછી ના ગણે. પણ છતાંય એ ફૂલ પ્રૂફ છે એવું નથી. એમાં પણ તમે કીધું તમને જે કઈ ડાઉટ છે, મને ડાઉટ હોય એવું બધી કોઈ પણ ઢાંચો હોય ને, કોઈ પણ સિલેક્શન બોડી હોય એમાં કંઈક ને કંઈક તો ખામીઓ હોય જ. પણ આનાથી સારો વિકલ્પ કોઈ નથી. થેન્ક યુ સર. બીજો કોઈ પ્રશ્ન હોય તો ભાઈ. સર, જ્યારે દેશમાં શહેરમાં કે આપણી કોઈ પણ સંસ્થામાં જ્યારે નવો કાયદો બને છે તો એ કાયદો જ્યારે નથી ફોલો થતો તો એની ફરજ આપણે સમજાવવી કે જોઈએ કે એનો દંડ આપણે કડક કરવો જોઈએ? જો એક વસ્તુ કહું, કોઈ પણ એ ટ્રાફિકનું હોય કે મર્ડરનું હોય, આ દેશનું છે ને તંત્ર કેવી રીતે છે ખબર? ફર્સ્ટ LLB માં મેં દાખલ થયા ને ત્યારે એક સિદ્ધાંત આવતો હતો, લેટિન છે, ignorantia juris non excusat. Ignorance of law is not excuse. એટલે આ દેશના તમામ કાયદાઓ છે ને એ ગેજેટમાં પ્રસિદ્ધ થાય, તમામ કાયદાઓ ગેજેટ ઓફ ઇન્ડિયામાં, બરાબર? એટલે દરેક નાગરિક ગેજેટ વાંચે છે, જાણે છે એવી રીતે માની અને કાયદાના જાણકાર છે એવી રીતે અમલ થાય છે. પણ તમે એવું પ્લીડ ન કરી શકો કે મેં આ કાયદો જાણતો નથી, વાંચ્યું નથી એટલે મને માફ કરી છે. બધા જાણે જ છે. મિત્રો, સમયનો અભાવ છે એ કારણે આજે હવે પ્રશ્નોત્તરી બીજી આગળ લેતા નથી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ ખાસ અમદાવાદથી અહીંયા પધાર્યા છે અને એક ખાસ બાબત તમે નોંધી હશે કે દરેક જજ બહુ હોમવર્ક કરતો હોય છે અને એમણે કેટલું સરસ પોતાનું આખું વક્તવ્ય તૈયાર કર્યું. મુદ્દાસર ફરજો, હક્કો, ન્યાયના પ્રકાર, બિલકુલ સામાન્ય માનવી હોય તો તેને પણ આસાનીથી સમજ પડે એવું એમનું સરસ મજાનું વક્તવ્ય બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ મિત્રો અહીંયા પધારો છો. આ પંચામૃતની શ્રેણીનો ત્રીજો હપ્તો અહીંયા પૂરો થાય છે.